ઓકે, હા, સો આપણે સ્ટાર્ટ કરી દઈએ. વન્સ અગેન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. અને જે લોકો પણ નવા જોડાયા છે એમને પણ, અને જે આપણે પહેલેથી એક સાથે છે બધાને. અને આઈ હોપ તમે બધા સ્વસ્થ હશો. તો સ્ટાર્ટ કરીએ સેશનને. એની પહેલા થોડુંક સમરાઈઝ કરી લઈએ, એટલે એક લિંક બની જાય જે લોકો અત્યાર સુધી કંઈક વચ્ચે બ્રેક આવી ગયો હોય અથવા તો કોઈ રીઝન થી ન જોડાયા હોય તો એમને પણ એક કન્ટિન્યુટી મળી જાય. તો થોડું સમરાઈઝ કરી લઈએ અને પછી આજના ટોપિક પર આપણે મૂવ ઓન થઈએ. એની પહેલા આપણા તરફથી કાંઈ પણ કંઈક બીજો કઈક ક્વેશ્ચન થયો હોય આટલા સમયમાં, અથવા તો કંઈક ઓબ્ઝર્વેશન રહ્યું હોય આપણું, હે ને, અથવા તો જેને કહેવાય ને કે કંઈક આપણા ધ્યાનમાં આવી હોય કોઈ વસ્તુ, એવું તો જો એવું કંઈક હોય તો પેલા એને લઈ લઈએ, જે પણ આપણા ધ્યાનમાં આવ્યું હોય એ, અને ત્યાર પછી થોડું સમરાઈઝ કરી લઈએ અને પછી ટોપિકને કન્ટિન્યુ કરીએ. તો એ પણ આપણે કહી શકીએ છે ને, આપણામાંથી જેને પણ કઈ વસ્તુ ધ્યાનમાં આવી હોય, અથવા તો કોઈ વસ્તુ પર આપણું ધ્યાન ગયું હોય, પેલા બની શકે કે આ કન્ટેન્ટ સાંભળ્યા પહેલા, અથવા તો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા પહેલા આપણને એવું લાગતું હોય કે આવું હોઈ શકે, અને હવે એમાં થોડું વધારે સારી રીતના ધ્યાન ગયું હોય એવું પણ બને. તો એવું કઈ પણ હોય તો એ પણ આપણે મૂકી શકીએ. જે પણ નાનું મોટું આપણે ધ્યાન ગયું હોય તો આપણે એને આપણી વાતમાં લઈ શકીએ. હા, અગેન ફરીથી એકવાર રિમાઈન્ડર આપી દો કે તમે માઇકને અનમ્યુટ કરીને પણ બોલી શકો છો, અને ચેટબોક્સમાં તમે તમારો મેસેજ પણ મૂકી શકો, જેમ આપણને યોગ્ય લાગે, જે રીતના પણ આપણને અનુકૂળ હોય એ રીતના ચાલશે. સો નો ઇસ્યુ. આપણે છે ને ઇન બિટવીન કઈક ધ્યાનમાં આવે તો ત્યારે આપણે મૂકી શકીએ. તો હું સમરાઈઝ કરી લઉં થોડું, હેને. જોઈ લઈએ સમરી થોડી જોઈ લઈએ. તો અત્યાર સુધી જે પણ વાતચીત થઈ ને આપડી, લાઈક ઘણા બધા સેશન થી જે પણ આપણે વાતચીત કરી રહ્યા છે, રિલેશન ઉપર વાતચીત થતી હતી. કે જેટલા પણ રિલેશન છે, અને પેલા તો 7 રિલેશન છે, અને 7 રિલેશન ને વન બાય વન આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરતા અત્યાર સુધી, હેને. તો એ શું કામ કર્યું, તો એની પાછળનો બેઝ જોઈએ તો આપણને એની પહેલા એક કન્ક્લુઝન પર આપણે એવા પહોંચ્યા કે સંબંધમાં જીવશું ને આપણે, તો જ આપણી જે એક્સપેક્ટેશન છે અલ્ટિમેટ, જેને કહેવાય ને કે માણસને કોઈ પણ એ પછી હ્યુમન બીંગ હોય, એનો અલ્ટિમેટ ગોલ કો અથવા તો અલ્ટિમેટ અચીવમેન્ટ કો, અથવા તો જેની ડિઝાયર છે, વોન્ટિંગ છે, ઈચ્છા છે, તો આપડા બધાની જો તો કોમન જ છે. બધાએ સુખી થવું છે, સમૃદ્ધ થવું છે, હેને. સુખ સમૃદ્ધિ બધાને જોતી જ હોય, કે પછી કોઈ પણ વ્યક્તિ હોય. આપણે ઓબ્ઝર્વ કરીએ તો વાતની શરૂઆત ત્યાંથી થાય હતી, આપણી શરૂઆતમાં, હે ને. અરાઉન્ડ સેશન 9 ઓર 10 ત્યાંથી આપણી શરૂઆત થઈ હતી કે આપણે બધાએ સુખી થવું છે, અને બહુ સારા કન્ક્લુઝન પર પહોંચ્યા હતા. કે એને બધી રીતના આપણે વેરીફાઈ પણ કર્યું હતું કે ના એવું છે, બધાએ સુખી થવું છે કે એ નથી, લાઈક કાઇન્ડ ઓફ આપણે એક વેરિફિકેશન કર્યું હતું. એટ ધ એન્ડ ઓફ ધીસ વેરિફિકેશન, એ જે આપણે વેરિફિકેશન કર્યું હતું એના એન્ડ રિઝલ્ટમાં આપણને એ ખ્યાલ આવ્યો કે ઓબ્વિયસલી લાઈક બધાએ સુખી અને સમૃદ્ધ જ થવું છે, અને એની માટે જે પણ કંઈક કરે છે લોકો, એ બધું જ એફર્ટ અથવા તો એ બધા જ પ્રયત્ન
સુખી થવાના અર્થમાં જ છે. આપણે આ કન્ક્લુઝન પર પહોંચ્યા હતા કે આપણે જે પણ કંઈક કરીએ છીએ, તમે, હું, આપણા ફેમિલી મેમ્બર, સોસાયટીમાં, લાઈક કોઈ પણ હ્યુમન બીઈંગ જે પણ કંઈક કરે છે એ ખાલી માત્ર અને માત્ર સુખી થવા માટે જ કરે. આ એક આપણે કન્ક્લુઝન ઓબ્ઝર્વ કર્યું હતું. આ એક યુનિવર્સલ લો ને આપણે સમજવાનો ટ્રાય કર્યો હતો, જો તમને યાદ હોય તો. અને કદાચ ન યાદ હોય તો એટલે જ આપણે સમરી કરીએ છીએ કે આ લો ને આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી હતી. એ લો ને ઓબ્ઝર્વ કર્યા પછી આપણે એમાંથી એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી. તો અત્યારે આપણે બધા કરીએ છીએ શું? લાઈક પહેલા તો એ આપણે નક્કી કર્યું કે આપણે બધા જે પણ કંઈક કરીએ છીએ સુખી અથવા તો સમૃદ્ધ થવાના અર્થમાં જ કંઈક ને કંઈક એક્ટિવિટી કરીએ. એ પછી આપણે જોબ કરતા હોય, સ્ટડી કરતા હોય, રહેતા હોય, જે પણ એવરી મુમેન્ટ હે ને, લાઈક અત્યારે તમે જેમ બેઠા છો અથવા તો જે રીતના જે પોસ્ચરમાં બેઠા હશો એ પોસ્ચર પણ એ જ તમને એ સુખ આપતું હશે એટલે જ આપણે એ કરીએ. જો એમાં થોડુંક પણ ડિસ્કમ્ફર્ટ હશે કે અગવડતા હશે ને તો આપણે ચેન્જ કરી દઈશું. બહુ માઇન્યુટ લેવલે આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે ને, કે આપણે જે પણ કંઈક કરીએ છીએ, જે પણ કંઈક જાણતા અજાણતા હે ને, એ માત્ર ને માત્ર સુખી થવાના અર્થમાં જ કરીએ. આ એક નિયમ છે, યુનિવર્સલ લો છે હ્યુમન માટે. તો આના પરથી પછી આપણે એ ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી તો જોઈએ ત્યારે એઝ અ સોસાયટી, એઝ અ હ્યુમન રેસ આપણે શું કરીએ છીએ શું અત્યારે. તો ત્યાર પછી ધ્યાનમાં આવ્યું કે એઝ અ હ્યુમન બિઈંગ અથવા તો આખી જે હ્યુમન રેસ છે, આખી હ્યુમન સોસાયટી છે, એ ક્યાંક ને ક્યાંક ફિઝિકલ ફેસિલિટી માટે જ એફર્ટ આપે છે અને એમાંથી જ સુખી થવાનો પ્રયત્ન કરે. એટલે તમે જુઓ, એક્ઝામ્પલ લઈને સમજીએ તો જે વ્યક્તિ પાસે માની લો ઘર નથી તો એ ઘર બનાવવા માટે એફર્ટ કરે ને એવું માનશે કે ઘર થઈ જશે તો આપણે સુખી થઈ જશું. જેની પાસે ઘર છે એ બીજું ઘર બનાવવા માટે એફર્ટ આપે. તો જો એને એવું લાગે છે કે બીજું થઈ જશે એટલે બધું સેટ થઈ જશે ને આપણે સુખી થઈ જશું. એ જ રીતના કોઈ પાસે કાર છે તો બીજી કાર માટે એફર્ટ આપે છે, કોઈ પાસે બાઈક છે તો એ બીજી કોઈ કાર માટે એફર્ટ આપતા હશે. તો તમે જે પણ ઓબ્ઝર્વેશન કરો અત્યારના ઓબ્ઝર્વેશન લો એઝ એ આપણા ફેમિલીના અથવા તો સોસાયટીના, તો આપણે સુવિધા જેટલી વધે એનાથી આપણે સેટ થઈ જશું અને સેટ થઈ ગયા એટલે આપણે એમાં સુખ માનીને બધા જ એફર્ટ આપીએ છીએ. તો સુવિધામાં જ સુખ છે, ફિઝિકલ ફેસિલિટીમાં જ સુખ છે એવું માનીને આપણે બધાએ જેટલા પણ એફર્ટ આપીએ છીએ મેક્સિમમ ત્યાં સુધી જ છે. જો આ ધ્યાનમાં આવે છે આપણા? શું લાગે છે? યસ ઓર નો? આ વસ્તુ આપણા ધ્યાનમાં આવે છે? ગુડ. તો એ આપણે ઓબ્ઝર્વ કર્યું હે ને, તો કે જેના રેફરન્સમાં કે આપણે તો પછી કરીએ છીએ શું, તો ધ્યાનમાં આવ્યું કે આપણે બધાએ એઝ અ હ્યુમન રેસ ક્યાંક ને ક્યાંક સુવિધા પાછળ દોડીએ છે અને એવું માનીને બેઠા છે કે સુવિધા મળી જશે તો સુખ પણ મળી જ જશે. સુવિધાથી સન્માન પણ મળી જશે, સુવિધાથી સુખ પણ મળી જશે, હે ને. લાઈક સારા કપડા પહેરવાથી સન્માન મળી જશે, સારી કાર લઈ લેવાથી સન્માન મળી જશે, આવું આપણે માનીને બેઠા છે. યસ યસ વિરલ, તમે હેન્ડ રેસ કર્યો, તમે શેર કરી શકો છો. હા પ્લીઝ. વિરલ, હા તમે અનમ્યુટ કરીને તમે શેરિંગ કરી શકો જે પણ હોય. ઓકે, મે બી બાય મિસ્ટેક થઈ ગયો હશે. સો જોઈએ આપણે કે એ માનીને જ આપણે આપણા બધા એફર્ટ આપીએ. તમે જુઓ અત્યારે તો સ્ટડી શું કામ કરવું, તો સ્ટડી પાછળનો પણ પર્પઝ જુઓ ને તો ડિગ્રી હશે, કા જોબ હશે, ક્યાં પછી બિઝનેસ હશે, કા પછી મેરેજ હશે, જે પણ તમે જુઓ આપણા જે પણ ક્રાઈટેરિયા છે એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક આપણી ફેસિલિટીને જ એનરીચ કરતા હશે અથવા તો ફેસિલિટીને વધારવાના અર્થમાં જ હશે. આપણી માનસિકતા એની પાછળની આ જ છે, સમજો ઓબ્ઝર્વ કરો. તો અત્યારે આપણે કદાચ કંઈક બિઝનેસ કરીએ છીએ, કંઈક જોબ કરીએ છીએ, જે પણ સોસાયટીમાં આપણા પરિવાર હોય કે સોસાયટી,
તો એની પાછળની માનસિકતા પણ એ જ છે કે જેટલું વધારે આવી જશે આપણી પાસે એટલું વધારે સુખ મળશે, જેટલું વધારે બેંક બેલેન્સ, જેટલું વધારે ફેસિલિટી, એટલું વધારે સુખ મળશે. તો જેની પાસે 1 કરોડ છે 5 કરોડ માટે એફર્ટ આપે, જેની પાસે 5 છે 10 થઈ જાય એની માટે પ્રયત્ન કરે, જેની પાસે 10 છે અબજ થઈ જાય એની માટે પ્રયત્ન. જો તમે આજ ચાલે છે અત્યારે સોસાયટી, છે કે નહીં? આવું ઓબ્ઝર્વેશનમાં આવે છે કે નહીં આ વસ્તુ? શું લાગે છે? હે ને? સો સોસાયટીને ઓબ્ઝર્વ કરીએ, આખી માનવ સમાજને ઓબ્ઝર્વ કરીએ અથવા તો હ્યુમન રેસને ઓબ્ઝર્વ કરીએ તો એવું લાગે છે કે આપણા જેટલા પણ એફર્ટ છે એ ફિઝિકલ ફેસિલિટી માટેના જ છે. હવે આજ સુધી એક પણ 1% પણ એવું પ્રૂફ નથી કે જે લોકોએ ફિઝિકલ ફેસિલિટી મેળવી લીધી હોય એને સુખી થઈ ગયા. એમની લાઈફમાં પછી ક્યારેય કોઈ ઇસ્યુ ના આયા હોય. એવું આજ દિન સુધી કોઈ એવું એક્ઝામ્પલ નથી આપણી પાસે. તમે વિચારો, આટલા વર્ષોથી આપણે જેની પાછળ એફર્ટ આપીએ છીએ, જે લોકો એ લેવલ પર પહોંચી પણ ગયા છે, એમની પાસે પણ એવું પ્રમાણ નથી કે એ લોકો કહી શકે કે હું 24/7 હંમેશા માટે એક જેને કહેવાય ને કે એક હાર્મની માં રહી શકું છું. એટલે કે હાર્મોનિયસ સ્ટેટ ઓફ માઇન્ડમાં હું રહી શકું છું હંમેશા માટે. મારા હવે વિચારમાં અથવા તો મારામાં પોતાનામાં કોઈ જેને કહેવાય ને કે અભાવ જેવું નથી અથવા તો દુઃખ જેવું નથી. એવું એકય એક્ઝામ્પલ આપણને નહીં મળે આટલા વર્ષોના એફર્ટ પછી. વર્ષો નહીં, મેં તો કઉ છું આપડા આટલા પેઢીના એફર્ટ પછી પણ. તમે કયો એક ફેમિલી એવું તમે ઓબ્ઝર્વેશનમાં તમારે આવતું હોય તો જો, કે જેમાં કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા મતભેદ અપ્સ એન્ડ ડાઉન્સ ના આવતા હોય પરિવારમાં. છે એવું ધ્યાનમાં આપડે? હે ને? તો જોઈએ આપણે કે લાઈક આપણે જોઈએ છે સુખી, આપણે થાવું છે સુખી થાવું છે અને સમૃદ્ધ થાવું છે. અને આપણા બધા એફર્ટ એવા છે કે ક્યાંક એક એક ફેસિલિટી મળી જશે તો આપણે સુખી થઈ જશું અને આપણે સમૃદ્ધ પણ થઈ જશું. બટ એકચુઅલી એવું નથી. આટલા વર્ષોના ઓબ્ઝર્વેશન પરથી આપણે એવું જોઈ શકીએ કે એકચુઅલીમાં એવું નથી. એટલે કેવું થાય છે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આ વારા ઘડી આ એક્ઝામ્પલ હું આપું જ છું અને વધારે સુટેબલ પણ છે. તમે જોજો કે જેમ કે આપણે જવું હોય મુંબઈ અને આપણું ગોલ છે કે મુંબઈ જવું છે, આપણું લક્ષ્ય છે, આપણે માન્યું છે કે આપણે ઘરેથી નીકળીને મુંબઈ જવું. જેવું રેલવે સ્ટેશન પર ગયા અને પછી આપણે છે ને જોવા માંડ્યા કે જેટલી પણ પ્લેટફોર્મ પર ટ્રેન છે એમાંથી સૌથી સારી ટ્રેન કઈ? તો ખબર પડી કે રાજધાની એક્સપ્રેસ ફોર એક્ઝામ્પલ બહુ મસ્ત છે, એમાં ફેસિલિટી સારી છે, એર કન્ડિશન છે અને કમ્ફર્ટેબલ છે. અને આપણે એમાં બેસી ગયા અને એ ટ્રેન જાય છે દિલ્હી. હવે આપણે એ ટ્રેન જતી રહી છે દિલ્હી ને દિલ્હી પહોંચ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે ઓહો મુંબઈ તો આવ્યું જ નહી, અથવા તો આપણે પહોંચ્યા જ નહી મુંબઈ. ત્યાં સુધી તો આપણું ડેસ્ટિનેશન આવી ગયું હોય દિલ્હીનું. પછી એ ટાઈમે પાછો અગેન પસ્તાવો ને હવે શું કરશું ને કેમ આવું ને લાઈક આપણી લાઈફનું પણ આવું જ છે જો. એક્ઝેક્ટલી ડાયરેક્શન ખોટી છે. તમે જુઓ આપણે થાવું છે સુખી, આપણે સમૃદ્ધ હેપીનેસ ને પ્રોસ્પેરિટી એન્શ્યોર કરે અને ફાઈન્ડ કરીએ છીએ એના ફિઝિકલ ફેસિલિટીમાં. કેટલી સુવિધા મળી જશે ને એટલે સુખી થઈ જશે. આખી લાઈફ જતી રહે સુવિધા ભેગી કરવામાં. કોઈ પાસે એક ઘર હોય તો બે ઘર કરે, બે કરે, બે હોય તો ત્રણ કરે, ત્રણ હોય તો ચાર કરે, ચાર કરતા કરતા પોતાનું લાસ્ટ ટાઈમ થઈ જાય લાઈફ નો એન્ડિંગ પોઈન્ટ આવી જાય. ત્યાર પછી પસ્તાવો થાય કે ઓહો આપડે તો નથી સુખી થયા ના સમૃદ્ધ થયા, ખાલી ભેગું કર્યું એમ. એ ટાઈમે પસ્તાવા સિવાય અથવા તો ગિલ્ટ કોન્શસનેસ રે માણસો. એવું જ છે આપણે સાથે પણ આવું જ થાય છે આખી હ્યુમન રેસ સાથે જુઓ તમે. આપણો લક્ષ્ય ક્યાંક અલગ છે, આપણો ગોલ કઈ અલગ છે, આપણી ઈચ્છા કઈક અલગ છે ને આપણે એફર્ટ આખી ખોટી ડાયરેક્શનમાં આપે. ટોટલી રોંગ આખી 360 ડિગ્રી ફેઝ.
પહોંચે છે આ વાત, પહોંચે છે બધા સુધી? હા કે ના? યસ ઓર નો? અહીંયા સુધી કોઈને કઈ કન્ફ્યુઝન થતું હોય, કઈ કોન્ટ્રાડિક્શન થતું હોય તો તમે પૂછી શકો છો અહીંયા સુધી. ઓકે ડન. તો કહેવાનો મતલબ કે આપણો ડાયરેક્શન ખોટે. ત્યાર પછી આપણે એ ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો કે તો પછી સુખ ક્યાંથી મળશે? તો સુખ મળશે ક્યાંથી એક્ઝેક્ટલી આપણને? આપણે થાવું છે જેની માટે આપણે આટલા એફર્ટ આપીએ છીએ અને અલ્ટિમેટલી એ તો આપણે એન્શ્યોર કરી નથી શકતા એટ ધી એન્ડ ઓફ અવર લાઈફ. છે ને હેપીનેસ ને પ્રોસ્પેરિટી તો એન્શ્યોર થતી નથી. તો એ ક્યાંથી મળશે? તો એને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો તો આપણને ખ્યાલ આવ્યો કે એક સમજપૂર્વક, હે ને, કોઈ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ પૂર્વક, એક સાચી સમજ પૂર્વક જો આપણે સંબંધોમાં જીવતા આવડી જશે આપણને, સંબંધોને નિભાવતા આવડી જશે, સંબંધોને સમજ્યા હશો, સંબંધોને નિભાવશું, તો એનું આઉટપુટ છે હેપીનેસ. તમે જુઓ એટલે અત્યારે ઓબ્ઝર્વ કર્યો ને તો આપણી પાસે સંબંધ તો છે જ આજની તારીખમાં, આપણે કોઈક ને કોઈ રિલેશનમાં તો છે જ. બીકોઝ આપણે બર્થ લીધો છે એટલે સંબંધ બાય ડિફોલ્ટ આપણા સાથે હશે. જેમ કે આપણા પેરેન્ટ્સ સાથેનું આપણું રિલેશન, આપણા ભાઈ બહેન સાથેનું આપણું રિલેશન, આપણા ફ્રેન્ડ સાથેના આપણા રિલેશન, હે ને, આપણા ફેકલ્ટી ટીચર્સ સાથેના આપણા રિલેશન. એ જ રીતના આપણે જોબ કરશું તો આપણા કલીગ, આપણા એમ્પ્લોયર સાથેના આપણા રિલેશન. ત્યાર પછી મેરેજ થાય તો આપણા હસબન્ડ વાઈફ સાથેના જે પણ આપણા રિલેશન છે. ત્યાર પછી અગેન તો જોઈએ તો આપણે બર્થ લીધો એટલે આપણે રિલેશનમાં તો છે જ. બટ રિલેશનમાં જીવી નથી શકતા જો તમે આજની ડાયરેક્શનમાં. આને થોડું વધારે બહુ સારી રીતના ઓબ્ઝર્વ કરવાની જરૂર છે આ વસ્તુ. ખાલી આપણે એક છત નીચે અથવા તો એવું કહીએ ને કે ઘર નીચે આપણે ખાલી રહીએ છીએ, જીવતા હજી આવડતું નથી આપણને. આ પહોંચે છે? આ વાત પહોંચે છે? યસ ઓર નો? પકડાય છે આ વસ્તુ? એક 3 BHK 2 BHK નીચે આપણે રહીએ છીએ ખરા પરિવાર ના નામ પર, પરિવાર કહીને. હજી એ સંબંધ જે છે પરિવારમાં, એ સંબંધમાં આપણને જીવતા આવડતું નથી. એટલે તો જુઓ ને, લાઈક પેરેન્ટ્સે કંઈક કીધું હોય એ છોકરાઓને એક્સેપ્ટ નથી થતું ને છોકરાઓનું જે અમુક વસ્તુ હોય એ પેરેન્ટ્સને એક્સેપ્ટ નથી થતું. આપણે વડીલોને તો સૌ ઇગ્નોર કરે છે. બુઝુર્ગ જેને આપણે કહીએ, એમનો તો કઈ રોલ જ નથી દેખાતો એમને. એ ખાલી નડતા હોય એટલું જ લાગે છે પરિવારમાં. વિચાર તો કરો સ્થિતિ એમ. તો એટલે તમે જુઓ, જે આપણા ઓબ્ઝર્વેશન લઈશું આપણે થોડા, તો ખ્યાલ આવશે કે જેટલી પણ આપણી નીડ છે ને ફિઝિકલ ફેસિલિટીની, જેટલી પણ આપણને દેખાય છે સુવિધાની, એ બધી પૂરી થઈ જશે ને તોય સેટિસ્ફેક્શન નહીં મળે આપણને. બીકોઝ સેટિસ્ફેક્શન નો જે સોર્સ છે અથવા તો સેટિસ્ફેક્શન જ્યાંથી મળશે, એ રિલેશન એક માત્ર જ વસ્તુ છે કે જ્યાંથી આપણને એક ટાઈપનું સેટિસ્ફેક્શન મળે. અને એનો અનુભવ આપણે બધાને છે. તમે જોજો, જે સમયે આપણે કોઈકની મદદ કરીએ, કોઈક આપણી મદદ કરે, કોઈકની સાથે આપણે સારું બિહેવિયર કરી લઈએ, સારું એવું વ્યવહાર થઈ જાય, સારું આચરણ થઈ જાય, તો આપણને કેટલું ગમે તમે વિચારો. અત્યારે યાદ કરો એવી કોઈ મુમેન્ટ આજની તારીખમાં કે જયારે આપણે કોઈ સાથે સારો એવો વ્યવહાર કરી લીધો હોય, સારું બિહેવિયર કરી લીધું હોય, હેલ્પ કરી હોય, કોઈ કે આપડી હેલ્પ કરી હોય, એ મુમેન્ટને આજે પણ તમે વિચારશો ને તો એટલી જ સેટિસ્ફેક્શન આપણને આપશે. આવું છે કે નહી? આજે પણ એટલી જ હેપીનેસ આપણને આપશે. આ વસ્તુ પહોંચે જ તમારા સુધી? હા કે ના? ભલે એ થોડા સમય માટે જ હતી, એની કન્ટિન્યુટી નથી કરી શકે આપણે હજી. હા, નરેશ, તમારું ક્વેશ્ચન લઈ લઈએ આપણે અત્યારે. એક્ઝેક્ટ આપણે આ પેલા કન્ક્લુડ કરી દઈએ થોડું. એટલે તો તમે જુઓ કે લાઈક
એ થોડા સમય માટે જ આપણને એક નાનું એવું હિન્ટ મળ્યું હતું કે લાઈક સંબંધમાં પણ કંઈક સુખ જેવું છે. તમે વિચારો, એક સિનારીઓ વિચારો આપણે, કે જયારે આપણી ઘરે આપણા ભાઈ બહેન અથવા તો આપણા કઝિન્સ, ઘણા આપણા ઘરમાં કોઈ ફંક્શન છે, માની લો આપડા કોઈ રિલેટિવ ના, જેમ કઝિન બ્રધર સિસ્ટર ના કોઈના મેરેજ છે ને આપડે બધા ભેગા થયા હોય અને એ ભેગા થઈને જે ડિસ્કશન થતું હોય, જે એકબીજા સાથે શેરિંગ થતું હોય, જે એકબીજાની અમુક વસ્તુઓ હેને ના રૂપમાં પણ આપણે શેરિંગ કરતા હોય, અમુક ફિલિંગ્સને આપણે શેર કરતા હોય, એ સિનારીઓ તમે આજની મુમેન્ટે પણ જો એવું ઘટ્યું હોય આપણા ઘરમાં આપણી સાથે, અને આજે પણ એ વસ્તુને આપણે રિકોલ કરીશું ને તો એટલી જ આપણને સેમ આજની તારીખે પણ એટલું જ સુખદાયી લાગશે આપણને, અગેન પાછું રિકોલ કરશું તો જોજો તમે. તો સંબંધમાં સારી રીતના જીવવામાં સુખ છે. હા એવું બને સંબંધમાં ઓલવેઝ બે વ્યક્તિઓ હોય, એક આપણે હોયશું ને સામે કોઈ બીજી વ્યક્તિ હશે, એ જે સંબંધ હશે એમાં ડિપેન્ડ કરે. માન લો કે આપણે ચિલ્ડ્રન છે, આપણા પેરેન્ટ્સ છે, તો સામે પેરેન્ટ્સ હશે ને આપણે એઝ અ ચાઇલ્ડ હશું. પછી આપડે ભાઈ છે અથવા તો બહેન છે, તો સામે પણ એક ભાઈ અથવા તો બહેન હશે. તો બે વ્યક્તિ વચ્ચે સંબંધ છે. તેવું બને કદાચ કે આપણને સંબંધની સમજ હોય ને આપણે નિર્વાહ કરતા હોય, બટ સામે વાળાની અત્યારે તૈયારી ના હોય તો એ ભૂલ કરે, એનાથી કંઈક બોલાઈ જાય આડું અવળું, એનાથી ખોટું બિહેવ, અયોગ્ય બિહેવ પણ થઈ જાય. તો એ થઈ જાય ને તો પણ આપણામાં એ આપણું સેટિસ્ફેક્શન નહી જાય ક્યારે, કે લાઈક મારાથી ભૂલ નથી થઈ, મારાથી કઈ અયોગ્ય નથી થયું, મેં કઈ ખોટું નથી કર્યું, મારાથી બનતો પ્રયત્ન મેં કર્યો છે સંબંધ સાચવવા માટે અથવા તો સંબંધમાં રહેવા માટે. હા સામેવાળાની અત્યારે સ્થિતિ નથી એ જોઈ શકાય, તો એ સ્થિતિ કેમ બને એની માટે પ્રયત્ન કરશું સાથે મળી. તો સંબંધમાં જીવવામાં પણ એક સુખ છે, સંબંધમાં જીવવામાં એક સુખ છે, અથવા તો સંબંધને સમજવામાં પણ એક સુખ છે. એ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરી અને એના રેફરન્સમાં આપણે જોયા કે આખા એક્ઝિસ્ટન્સમાં અને આખી પૃથ્વી પર જેટલા પણ સંબંધ આપણે જોઈ શકીએ છીએ, એ ટોટલ 7 જ સંબંધ છે. બીજા બધા એના મેનિફેસ્ટેશન છે, બીજા બધા જ એના જ એક પાર્ટ રૂપે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, પહેલો છે એક માતા પિતાનો એમના સંતાનો સાથેનો સંબંધ, બીજો સંતાનોનો સંબંધ જે ભાઈ ભાઈ છે, ભાઈ બહેન છે, બહેન બહેન સંબંધ છે, એ સંબંધ એ બીજો સંબંધ. ત્રીજો તો મિત્ર મિત્ર સંબંધ, ફ્રેન્ડશિપ જે કહીએ છીએ આપણે. ચોથો તો ગુરુ અને શિષ્યનો સંબંધ. પાંચમો છે સાથી અને સહયોગીનો સંબંધ, એટલે કે એમ્પ્લોય એમ્પ્લોયર, ઓનર અને એમ્પ્લોય, નોકર માલિક પહેલા જે કહેતા એ સાથી સહયોગીનો સંબંધ. ત્યાર પછી છઠ્ઠો છે કે પતિ પત્નીનો સંબંધ. અને સાતમો છે વ્યવસ્થાને સમજવું અને એ વ્યવસ્થામાં ભાગીદારી કરવાનો સંબંધ, એટલે એને નામ આપ્યું વ્યવસ્થા અને વ્યવસ્થામાં ભાગીદારી સંબંધ. એ સાતમો સંબંધ. એ સંબંધને સમજવા માટે અમુક વ્યવસ્થા અથવા તો ઇન્ટરકનેક્ટેડનેસને સમજવું જરૂરી છે, ત્યારે સાતમો સંબંધ સમજાશે. તો આપણે 6 સંબંધને બહુ સારી રીતના એક્સપ્લોર કર્યા થ્રુ આઉટ આપણા જેટલા પણ સેશન થયા એમાં. બધા 6 સંબંધને આપણે એમાં જે રહેલી એક્સપેક્ટેશન છે, જેને કહેવાય ને અપેક્ષાઓ છે, એ બધી અપેક્ષાઓને પણ સમજવાનો ટ્રાય કર્યો, કે અપેક્ષા પણ નિશ્ચિત છે દરેક સંબંધની, અને એ અપેક્ષા સાથે મળીને પૂરી થઈ શકે છે, અને અપેક્ષા પૂરી થાય છે એ જ હેપીનેસ છે અલ્ટિમેટલી, જેને આપણે સુખ કહીએ. તો દરેક રિલેશનમાં અમુક નિશ્ચિત અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓને આપણે સમજવાનો ટ્રાય કર્યો, એ એક્સપેક્ટેશનને સમજવાનો ટ્રાય કર્યો. અને સાતમો જે સંબંધ છે વ્યવસ્થા અને વ્યવસ્થામાં ભાગીદારી સંબંધ, તો એ વ્યવસ્થામાં ભાગીદારી કરવા માટેનો જે સંબંધ છે, સંબંધને સમજવા માટે પહેલા તો વ્યવસ્થા સમજવી પડે. તો એ વ્યવસ્થાને સમજવાના ક્રમમાં આપણે આજથી શરૂઆત કરીએ છીએ કે ઇન્ટરકનેક્ટેડનેસ જે છે એક્ઝિસ્ટન્સમાં,
અસ્તિત્વમાં, એને પહેલા સમજીએ. એ સમજાશે તો એમાં આપણે કઈ રીતના ભાગીદારી કરી શકશું એઝ અ હ્યુમન બિંગ, એ સમજાશે. ત્યાર પછી આપણને સાતમો સંબંધ ક્લિયર થશે એક્ઝેક્ટલી, હે ને? તો આ રીતના આખું આપણે જોવાનો ટ્રાય કર્યો કે વાત શરૂ થઈ હતી કે આપણે સુખી થવું છે, સમૃદ્ધ થવું છે, અને ત્યાંથી એના ભાગરૂપે સંબંધોને સમજ્યા, અને સંબંધમાં જ આજે એક સાતમા સંબંધના રેફરન્સમાં આજનો સેશન આપણે લઈશું. તો આ એક સમરી કરી લીધી. આપણને થયું કે એકવાર એક ઓવરવ્યૂ મળી જાય એટલે એના રેફરન્સમાં આજે આપણે ચર્ચા કરીએ. તો એની વચ્ચે એક નરેશનો જે ક્વેશ્ચન છે એ લઈ લઈએ કે કોઈ અભિમાન કરે તો ઓપોઝિટ પર્સન કેમ ગુસ્સે થાય? ઓબ્વિયસલી એટલા માટે અત્યારની સ્થિતિમાં એટલે થતું હોય કારણ કે માની લો કોઈ વ્યક્તિ અભિમાન કરે છે, ઈગો એનામાં છે, એનો સિમ્પલ મિનિંગ એટલો જ છે કે જે વસ્તુ અથવા તો જે યોગ્યતા એની નથી ને, એનું પોતાનું નથી ને, એ વસ્તુ એ દેખાડે. એને જ આપણે અભિમાન કહીએ છીએ અથવા તો ઈગો કહીએ છીએ. તો હવે કોઈને પણ સ્વીકારમાં ના આવે. એને ના હોય, બીજાને ના હોય, તો એ સ્વીકારમાં ના આવે એટલે એના આઉટપુટમાં, રિએક્શનમાં ગુસ્સો નીકળી જાય. કોઈ ગુસ્સો કાઢે, કોઈ અપમાન કરે એનું, અલગ અલગ રીતના આ વસ્તુને જોઈ શકે. બટ અભિમાનનો ચોખ્ખો મતલબ જ, સીધો મતલબ એ છે કે જે મારું નથી એને મેં મારું માની લીધું છે, એનું મને અભિમાન હોય. જેમ કે કોઈ વ્યક્તિ, આપણે તમારા જ ફિલ્ડમાં આપણે ઓબ્ઝર્વ કરીએ કે એઝ અ સ્ટુડન્ટ, કોઈક સ્ટુડન્ટ છે જે ક્લાસમાં ઓલવેઝ ફર્સ્ટ આવે છે, અને એ ફર્સ્ટ આવવાનું એને પોતાને અભિમાન છે ઘણું બધું. ઈગો જેને કહેતા હોય, એટીટ્યુડ આપણે અત્યારે નવી લેંગ્વેજમાં કહીએ. તો શું લાગે છે? એ વ્યક્તિ જે ફર્સ્ટ આવે છે આટલા સમયથી, જેનું એને અભિમાન છે અથવા તો ઈગો છે, જે પણ આપણે કહેતા હોય, એને થોડું ઓબ્ઝર્વ કરશું ને તો એ ફર્સ્ટ આવ્યો છે એમાં એનો બહુ મોટો રોલ નથી. આમ જુઓ તો ઓલરેડી કોઈ એક વસ્તુ વિષયના, સબ્જેક્ટના ફોર્મમાં આપણી સામે આવી છે, એ વસ્તુને જસ્ટ તમે મેમરાઈઝ કરી અને એને કોપી પેસ્ટ કરી, આટલું કર્યું. અને એ વસ્તુ પોતાની માની લેવી કે મેં મારી મહેનતથી, મારા એકલાની મહેનતથી હું આ સ્ટેજ પર પહોંચ્યો છું અથવા તો મારું આ અચીવમેન્ટ છે. ત્યારે આપણામાં એ ઈગો બિલ્ડ થાય કે જે એકચ્યુઅલીમાં એવું નથી હોતું. હે ને? એકચ્યુઅલીમાં જો તો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ સ્ટેજ પર પહોંચે છે એટલે કોઈક જેને કહેવાય કે ફર્સ્ટ નંબર આવતો હોય કે કઈ વસ્તુ અચીવ થાય, તો એની પાછળ ઘણા બધા લોકોનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સપોર્ટ હોય છે, ત્યારે તો એ સ્ટેજ પર પહોંચી શકે, એ લેવલ પર પહોંચી શકે. તો કોઈકે સબ્જેક્ટને પહેલા તો જેમ કે કોઈકે યુનિવર્સલ લો ને ઓબ્ઝર્વ કર્યા હશે, એ લો ને કોઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરી, લેંગ્વેજને ગુજરાતી ઇંગ્લિશમાં મૂકી, બનાવી, ત્યાર પછી એને બુકનું ફોર્મ આપ્યું, બુકના ફોર્મમાં આપણી પાસે આવ્યું, અને કોઈ વ્યક્તિએ સિલેબસ બનાવ્યા, સિલેબસમાંથી કોઈ વ્યક્તિ પાસે આપણે કોલેજમાં આવ્યા, કોલેજમાં અમુક વ્યક્તિ આપણને વસ્તુ શીખવે છે, ત્યાર જઈને આપણને થોડી ઘણી વસ્તુ સમજાય છે. ખાલી આપણે એને સમજીને કોપી પેસ્ટ કરી અને એને અલ્ટિમેટ આઉટપુટ આપણને એવું લાગે છે કે નંબર આવી ગયો એટલે એ વસ્તુ મારી થઈ ગઈ, જે એકચ્યુઅલીમાં આપણી નથી હજી. સરખી રીતના એનું મૂલ્યાંકન નથી થયું, એટલે અભિમાન બને, આપણામાં ઈગો બને. એટલે ઓબ્વિયસલી આપણા ક્લાસમાં એવું કોઈ વ્યક્તિ હોય કે જે બહુ એટીટ્યુડ વાળું હોય, ઈગો વાળું હોય, તો એની સ્વીકૃતિ ન હોય ઘણા બધામાં, કારણ કે નેચરલ નથી. તો કોઈક એના પર ગુસ્સો કરી દે, કોઈક એને જેને કહેવાય ને અપમાનિત કરી દે, કોઈક એને ટોન્ટ કરી દે, ગમે તે અલગ અલગ ટૂલ્સ છે, એટલે આવું થતું હોય. સમજાય છે નરેશ? આપણા ક્વેશ્ચન નો આન્સર મળી ગયો તમને? પહોંચે છે? યસ ઓર નો? નરેશ, જેમનો ક્વેશ્ચન હતો. હા,
તમારા સુધી પહોંચી વાત? હા કે ના? ખાલી એક ચેટ બોક્સમાં યસ ઓર નો, અથવા તો એમાં કંઈક ડાઉટ રહી ગયો હોય તો એ તમે મૂકે. ઓકે, તો યસ, એના પછી એક ક્વેશ્ચન છે એને લઈ લઈએ કે ઘણી વાર એવું બનતું હોય કે જરૂર ના હોય તો એ વધારે મળ્યું હોય તો એ સુખ છે કે લક? એટલે શું મળ્યું હોય એ આપણે શેને સુખ સમજીએ છીએ એ જોવું પડે. જો ફેસિલિટી વાઈઝ કઈક વસ્તુઓ મળી ગઈ, જેમ કે કોઈ વ્યક્તિ કોઈ બેબી નો બોર્ન થાય છે ને ઘરમાં બાય ડિફોલ્ટ ઘણી બધી સગવડતા છે જ ઓલરેડી, હેને, તો લાઈક એને જો આપણે સુખ માનતા હોય તો એ તો લાઈક હોય શકે, એ લક નથી, બટ એ તો એમાં એ વ્યક્તિ જેમ કે એ બાળકનો કોઈ રોલ નથી એમ જોવો તો. હા, અત્યારની લેંગ્વેજમાં એને નસીબ કેવું હોય તો કહી શકાય. નસીબ ને ક્યારેક સમજશું આપણે વ્યવસ્થિત રીતમાં. તો કેવું હોય તો કહી શકાય કે એને જન્મ લીધો એ પરિવારમાં, જેવા જે પરિવારમાં ઘણી બધી સગવડતા ઓલરેડી છે જ, અને એને જો આપણે સુખ માનતા હોય તો એ નસીબદાર છે એવું આપણે કેહેતા હોય જનરલી. કે આ વ્યક્તિ કેટલા નસીબદાર છે કે એના ઘરમાં બધું જ છે, અથવા તો જે છે જરૂર છે એના કરતા વધારે, એવું આપણે કેતા હોય જનરલી. તો એ સેન્સમાં બરાબર છે. બટ એકચુઅલી ખાલી માન લો કે બધું જ છે પરિવારમાં, હેને, સગવડતા કો, ફિઝિકલ ફેસિલિટી કો, જે પણ આપણે કહી શકતા હોય બધું જ છે, પણ તે છતાંય ઘરમાં ચાર વ્યક્તિઓ વચ્ચે હંમેશા કન્ફ્લિક્ટ રહ્યા કરે, નાના મોટા ઝઘડા થયા કરે, હેને, નાના મોટા મતભેદ હંમેશા રહેતા હોય, તો એ પછી એ સુખ નથી. તો એ સુખ નથી. એટલે જ આપણે કીધું ને કે સુખી થવા માટે આપણે વાત કરી હતી પહેલા, સમજવાની જરૂર છે. તો સમજવાનું શું છે? તો એના અંદર જોવા ગયા, એ કન્ટેન્ટને ઓબ્ઝર્વ કરવા ગયા, તો આપણે પોતાને સમજવાની જરૂર છે કે એઝ અ હ્યુમન હું શું છું. એને સમય આવતા આપણે લઈ લઈશું હજી આગળ. ત્યાર પછી પરિવાર એટલે શું? સંબંધ એટલે શું? સોસાયટી એટલે શું? અસ્તિત્વ અથવા તો પ્રકૃતિ અથવા તો નેચર એટલે શું? આ ચાર વસ્તુ આપણે સમજીશું તો એ સમજી લેવશું આપણે, એને આપણે કહીએ છીએ અલ્ટિમેટલી અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, સમજ જેને કહીએ છીએ. તો એ સમજપૂર્વક હવે સંબંધમાં જીવશું તો સુખ મળશે, અને એ જ સમજપૂર્વક આપણે કંઈક એક્ઝિસ્ટન્સમાં, પ્રકૃતિમાં, નેચરમાં કંઈક કાર્ય અથવા તો એફર્ટ આપશું તો એનાથી જે ફેસિલિટી મળશે એ સમૃદ્ધિ આપશે આપણને. અત્યારે આપણને ફેસિલિટી મળી જાય છે, બટ એનો બેઝ જે સમજ હોવો જોઈએ ને, એ સમજ મિસિંગ છે. એટલે આપણે ફેસિલિટીનો નથી સદુપયોગ કરી શકતા, નથી એનું રાઈટ યુટિલાઈઝેશન કરી શકતા, કે એ વસ્તુ છે એનું આપણને સેટિસ્ફેક્શન પણ નથી મળતું, જો ને. અત્યારે જે સ્થિતિ હોય આપણી, એ સ્થિતિને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. એનાથી વધારે સારી કરવા માટે જ આપણે એફર્ટ આપતા હોય, અથવા તો હજી વધારે ભેગું થઈ જાય, હજી સારું થઈ જાય એની માટે જનરલી એવું સોસાયટીમાં જોઈ શકાય, આપણે ઓબ્ઝર્વ કરીએ તો એનું સેટિસ્ફેક્શન નથી અત્યારે. બિકોઝ સેટિસ્ફેક્શન લેવા માટે જે એનો આધાર હોવો જોઈએ ને, સમજ અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, એ આધાર જ મિસિંગ છે અત્યારે. તો જે સમયે આપણે સમજી જશું, આપણામાં એ સમજ બની જશે, ત્યાર પછી સંબંધમાં જીવવાથી આપણને જે સેટિસ્ફેક્શન મળશે, સેટિસ્ફેક્શનને આપણે સુખ કહીએ. અને એ જ સમજપૂર્વક આપણે કંઈક એફર્ટ આપશું નેચરમાં, અને એફર્ટથી આપણી જે પણ નીડ છે ફિઝિકલ ફેસિલિટીની, રોટી કપડા મકાન જે પણ, એ પૂરી થશે, એ સેટિસ્ફેક્શનને આપણે કહીએ છીએ સમૃદ્ધિ. અને એના કરતા વધારે છે આપણી પાસે એવો ભાવ, જેટલી જરૂર છે એના કરતા વધારે આપણી પાસે છે, એ ભાવ આપણામાં બનવો, એ છે પ્રોસ્પેરિટી. તો આ રીતના સુખ અને સમૃદ્ધિ બે વસ્તુને એન્શ્યોર કરી શકાય આપણી લાઈફમાં, અને બધા જ કરી શકે. એક વ્યક્તિ નહીં, બધા જ હ્યુમન બિઈંગ બધા જ કરી શકીએ આ વસ્તુને એન્શ્યોર. સો આઈ હોપ તમારા ક્વેશ્ચનનો આન્સર તમને મળ્યો હશે.
યાસિકા, બરાબર છે? બીજું કઈ હજી કઈક કન્ફ્યુઝન હોય, કઈક ડાઉટ હોય તો તમે એમાં પૂછી શકો છો. બીજા કોઈને પણ અત્યાર સુધી જે પણ વાતચીત થઈ એમાં કઈ પણ ધ્યાન ગયું હોય, કોઈ વસ્તુ ન સમજાની હોય તો આપણે મૂકી શકીએ છીએ. અનમ્યુટ કરીને પણ કહી શકો અને ચેટબોક્સમાં પણ તમે મૂકી શકો. બરાબર રહે છે ચર્ચા? બરાબર ચાલે છે? યસ ઓર નો, ખાલી ફીડબેક માટે વચ્ચે. ઓકે, ગુડ, ડન, થેન્ક યુ. સો હવે આજના ટોપિક પર કન્ટિન્યુ કરીએ. આઈ હોપ અહીંયા સુધી આપણે જે પણ વાતચીત થઈ હશે એ વાતચીત તમારા સુધી વ્યવસ્થિત પહોંચી હશે. સો સ્ટાર્ટ કરીએ. એક પ્રપોઝલ થી સ્ટાર્ટ કરું છું. હું અહીંયાથી એક પ્રપોઝલ આપું છું તમને. વેરીફાઈ કરજો. આ પ્રપોઝલ જેટલું વેરીફાઈ થશે ને એટલું બહુ સારું અને બહુ સ્ટ્રોંગ આપણામાં એક કન્ક્લુઝન બનશે. તો પ્રપોઝલ એવું છે, સુખના રેફરન્સમાં આપણે જે વાત કરતા હતા કે સુખ એટલે શું, બેઝિકલી એકચ્યુઅલી સુખ એટલે શું. તો અહીંયાથી એક પ્રપોઝલ છે, સ્વીકૃતિ બરાબર સુખ, એક્સેપ્ટન્સ બરાબર સુખ, એવું એક પ્રપોઝલ અહીંયાથી છે. આ વસ્તુને વેરીફાઈ કરો. જો અગેન રિપીટ કરું છું, સુખ એટલે શું એની જે વાતચીત કરતા હતા આપણે એના રેફરન્સમાં એક પ્રપોઝલ અહીંયાથી આપું છું કે સ્વીકૃતિનો ભાવ આપણામાં બનવો અથવા તો સ્વીકૃતિ થવી એ જ સુખ છે. જે સમયે સ્વીકૃતિ એ સમયે સુખ, જે સમયે અસ્વીકૃતિ એ સમયે દુઃખ. આ વસ્તુને ઓબ્ઝર્વ કરો. એટલે કીધું કે સ્વીકૃતિ બરાબર સુખ. બરાબર, જેને આપણને જો આ યોગ્ય લાગતું હોય તો આપણે કહી શકીએ કોઈ એક્ઝામ્પલ આપીને. કઈ રીતના સમજે આ વસ્તુને, કોઈ કહેશે? સ્વીકૃતિ બરાબર સુખ એવું આપણને કયા આધારે લાગે છે? કોઈ કહેશે? અથવા તો કઈ રીતના આપણે સમજીએ આ વસ્તુને, જે પણ આપણને લાગતું હોય તો શું એક આઈડિયા આવે. એટલે બધાય જોજો, બધાય પોતાનામાં ઓબ્ઝર્વ કરો આ વસ્તુને કે હું સુખી ક્યારે થાવ છું, સુખ ક્યારે મળે. સુખ એટલે શું એના રેફરન્સમાં. તો અહીંયાથી પ્રપોઝલ આપ્યું કે સ્વીકૃતિ નો ભાવ હોવો આપણામાં એ જ સુખની સ્થિતિ છે. જેટલા સમય માટે સ્વીકૃતિ એટલા સમય માટે સુખ.
જેટલી સ્વીકૃતિ એટલું સુખ. જે મોમેન્ટે સ્વીકૃતિ હટી જાય છે, જે મોમેન્ટે અસ્વીકૃતિ બને એ મોમેન્ટે દુઃખ. આનું ઓપોઝિટ કરીએ તો સ્વીકૃતિ બરાબર સુખ નો ઓપોઝિટ કરો તો અસ્વીકૃતિ બરાબર દુઃખ. શું લાગે છે આવું જ છે કે કોઈ એવું એક્ઝામ્પલ ધ્યાનમાં આવે છે આપડા કે એવું ના હોય આ વસ્તુ એવું કઈક ધ્યાનમાં આવે છે? બહુ શાંતિથી, આપણે ઉતાવળ નથી, આરામથી આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર. આ જેટલું આપણે બોલીએ છીએ ને વર્ડ્સ ના ફોર્મમાં છે ને એનાથી ઘણું વધારે આ સમજવાની જરૂર છે. એટલે સ્વીકૃતિ એટલે શું, આપણે કઈ રીતના સમજ્યા છે સ્વીકૃતિને, એક્સેપ્ટન્સને આપણે શું કઈ રીતના વસ્તુને ઓબ્ઝર્વ કરીએ આ પ્રપોઝલને, અને ખરેખર ક્રિટિકલી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. એટલે મેં તમને પૂછ્યું. શું લાગે આપણે કઈ રીતના સમજ્યા કે સ્વીકૃતિ બરાબર જ સુખ જ છે? એમાં કોઈ આપણે એક્ઝામ્પલ લઈને આ વસ્તુને કન્વે કરી શકીએ? યસ સર. હા જીનેશ, હા પ્લીઝ. સર આપણી પાસે ગમે તે સ્માર્ટફોન હોય સર, એ યુઝ તો સ્માર્ટફોન ની જેમ જ થવાનો છે સર. હવે આપણે એની સ્વીકૃતિ કરી લઈએ તો એ વસ્તુ અલગ છે કે એન્ડ્રોઈડમાં ચાલે છે અને iOS વગેરે ચાલશે સર. હા એ સ્વીકૃતિ ઉપર આધારિત હોય સર. બરાબર બરાબર બરાબર. એટલે એને આપણે સ્વીકારી લીધો એટલે આપણને પછી એમાં પછી બહુ વાંધો ના આવે, કન્ફ્યુઝન ના હોય, કે જે હોય એ ચાલે એમ ટૂંકમાં, એવું ને? યસ સર. ઓકે, ગુડ ગુડ. તો ત્યાર પછી મોબાઈલ ફોન આપણને ડિસ્ટર્બ નહીં કરે જે ટાઈમે આ સ્વીકૃતિ બની જાય ને ત્યાર પછી. એની પહેલા આપણને થાય કે iOS જોઈએ, એપલ જોઈએ કે એન્ડ્રોઈડ જોઈએ, એવા કન્ફ્યુઝન રહેતા હોય. અથવા તો ના મારે તો આજ જોઈએ છે, અથવા તો આજ મોડલ જોઈએ છે. તો જે સમયે આપણને આ વસ્તુ જીનેસે જે કીધી એ કદાચ પકડાઈ જાય તો આપણને પછી બહુ એવું કન્ફ્યુઝન ના રહે, એટલે આપણે એક્સેપ્ટ કરી લઈએ એને. એવું જ ને કંઈક જીનેશ તું કહેવા માંગતો હોય, બરાબર છે ને? યસ સર, યસ. ગુડ ગુડ, વેરી ગુડ એક્ઝામ્પલ. ઓકે, બીજું એક શેરિંગ છે સિરીનનું, કે આપણે કોઈ બી વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ, એ જે બી હોય તો આપણે સુખી થાશું. એન્ડ જેને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા ત્યારે દુઃખ થાય. એટલે આપણે એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ, જો એને ચેન્જ ના કરી શકતા હોય તો. ગુડ ગુડ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. સાચી વસ્તુ છે. સર. હા હા જીનેશ. સર સામે ક્રોસ ક્વેશ્ચન થાય છે સર, કે નેગેટિવ જે વસ્તુ હોય સર એની તો અસ્વીકૃતિમાં જ સુખ રહ્યું ને સર? જેમ કે જેમ કે સર મેં હમણાં જેમ એક્ઝામ્પલ જ આપ્યું સર, બરોબર, કે હમ iOS અફોર્ડેબલ નથી સર, બરોબર, હમ. અને આપણે એની અસ્વીકૃતિ કરીએ તો સામે બધાને સુખ રહીએ ને સર? એઝ વેલ એઝ પેરેન્ટ્સને, અને પેરેન્ટ્સને જોઈને આપણને પણ સર. હા, એટલે તમે એવું કહી શકો, આજ વસ્તુને આપણે એ રીતના વિચારી શકીએ કે iOS ની અસ્વીકૃતિ નહીં, આપણે બીજા ફોનની સ્વીકૃતિ કરી. અસ્વીકૃતિમાં સુખ ના મળે. તમે જો ડાયલેમામાં હશો ને એ ટાઈમે તમે નિર્ણય નહીં લઈ શકો. લાઈક કન્ફ્યુઝન હોય કે એપલ લો કે સમજાણું સર એન્ડ્રોઈડ હજી. લો, હે ને? નો સમજાણું સર હજી. ઓકે ઓકે, જેમ કે તારી પાસે બે ઓપ્શન છે, એક છે એન્ડ્રોઈડ અને એક છે આઈફોન અથવા તો એપલ, બરાબર? હવે તું એન્ડ્રોઈડ નું સિલેક્શન કરે છે ને બધી પરિસ્થિતિ જોતા, કે જે આપણે અફોર્ડેબલ નથી, પરિવારની સ્થિતિ નથી, એટલે એન્ડ્રોઈડ મારી માટે બરાબર છે. તો એન્ડ્રોઈડ ની સ્વીકૃતિ એ આપણને સુખ આપે. એટલે બાય ડિફોલ્ટ iOS છે ને એની અસ્વીકૃતિ થઈ જાય બાય ડિફોલ્ટ, કારણ કે આપણી પાસે બે ઓપ્શન હતા, એક ચૂઝ કર્યું. તો એ અસ્વીકૃતિ નું સુખ નથી, એકચ્યુઅલી જુઓ તો એ આપણે એન્ડ્રોઈડ સિલેક્ટ કર્યો એનું સુખ છે. એ ઘણા બધા વિશ્લેષણ પછી કર્યું હોય કે આપણી સ્થિતિ નથી અત્યારે પરિવારની, તો પેરેન્ટ્સ હેપી રહેશે અને મારી જે નીડ છે મોબાઈલની એ પણ એન્ડ્રોઈડ થી પૂરી થાય. જેટલું પણ આપણે વિશ્લેષણ કર્યું હોય, જેટલું પણ આપણે
વિચાર્યું હોય એના પરથી જે પછી નક્કી કરીએ છીએ કે એન્ડ્રોઈડ લઈએ, એ સ્વીકૃતિ આપણને સુખ આપે છે. નહીં કે iOS છોડવાનું અથવા તો iOS ને એપલ ને અસ્વીકાર કરવાનું સુખ નથી, એ બાય ડિફોલ્ટ અસ્વીકાર થઈ જાય છે. પહોંચે છે વાત જીનેશ? બટ સર એ જ વસ્તુ પણ સર, હા સર, સર બીજું એક્ઝામ્પલ કે આપણે સર ગુસ્સો ન કરીએ સર, બરોબર, તો હા એમાં હા પણ આપણી ઈ અસ્વીકૃતિ થઈ ને કે ગુસ્સો નથી કરવો એમ, ત્યારે હા હા સુખ મળે કે ન મળે સર? એક્ઝેક્ટલી, તો એ અસ્વીકૃતિ હા, પાછળ નેગેટિવ થિંગ હું સર આ રીતે કેતો હતો. હા, સમજાઈ ગયું એક્ઝેક્ટલી. તો નેગેટિવ વસ્તુની અસ્વીકૃતિ પાછળની સ્વીકૃતિ છે કોઈ પોઝિટિવ વસ્તુ, કે જેમ કે ગુસ્સો કરીને મને નથી મજા આવતી ને મારો સંબંધ બગડશે, એ સ્વીકૃતિમાં છે એટલે આપણે નેગેટિવ વસ્તુની અસ્વીકૃતિ કરીએ. પહોંચે છે? યસ સર. હે ને? તો તમે જુઓ, જે વસ્તુને આપણે અસ્વીકૃતિ કરીએ છીએ ને, તો એ અસ્વીકૃતિની પાછળ પણ કોઈક સ્વીકૃતિ છે જે રોલ પ્લે કરે છે એ વસ્તુને નકારવા માટે, જે નેગેટિવ છે. ગુડ, બહુ સારું ઓબ્ઝર્વેશન છે જીનેશ, સાચી વાત છે. કારણ કે જો અને થોડું વિચારીએ નહીં ને તો આપણને એવું લાગે કે ગુસ્સો ન કર્યો અને સંબંધ સચવાઈ ગયો, તો ગુસ્સો ન કરવો એ અસ્વીકૃતિ થઈ, તો અસ્વીકૃતિમાંથી મન તો સુખ મળ્યું, એમ જોઈએ તો એવું જ લાગે ને જીનેશ? તમે કીધું એ પ્રમાણે. યસ સર. હે ને? બટ થોડું એને વધારે સ્ટ્રેચ કરીએ, થોડું વધારે ક્રિટિકલી ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે કે ગુસ્સો ન કરવાના ડિસિઝન પાછળ મારી એક સ્વીકૃતિ છે કે જો હું ગુસ્સો કરીશ તો એક તો સંબંધ બગડશે અને એનાથી પછી મજા નહીં આવે અને મને દુઃખ થશે ને સામે વાળાને દુઃખ થશે, એટલા માટે ગુસ્સો ન કરવાની સ્વીકૃતિ મારામાં છે, એટલે હું ગુસ્સાને નકારું છું. તો નેગેટિવ, હવે જે પણ નેગેટિવ ટર્મિનોલોજી છે ને, જેને આપણે અસ્વીકાર કરીએ છીએ, એની પાછળ કોઈ પોઝિટિવ વસ્તુનો આપણે ઓલરેડી સ્વીકાર કર્યો છે ને, એટલા માટે આપણે એને નકારી શકીએ, એટલા માટે એ સ્વીકૃતિ છે, એનું સુખ છે, એટલે આપણે નેગેટિવ વસ્તુને નકારીએ. પહોંચે છે? જેમ કે વ્યસન ન કરવું, એને આપણે નકારીને આપણને સુખ મળે કે ના ના વ્યસન ન કરવું જોઈએ, એને નકારી દીધું અને આપણને મજા આવી અથવા તો સુખ મળે, કારણ કે આપણે એ નથી કરતા. તો વ્યસન ન કરવાના નિર્ણય પાછળની આપણી સ્વીકૃતિ છે કે વ્યસન, જો વ્યસન કરાય તો ઘણા બધા આપણને ડિસએડવાન્ટેજ છે બોડી વાઇઝ, એની આપણે પાસે સ્વીકૃતિ છે કે વ્યસન ન કરવું જોઈએ, એની સ્વીકૃતિ આપણામાં બની, એટલા માટે અલ્ટિમેટલી આપણે એને અસ્વીકાર કરીએ છીએ વ્યસનનો અથવા તો બેડ હેબિટ્સનો, જેટલી પણ નેગેટિવ વસ્તુ. ગુડ, વેરી ગુડ જીનેશ, સારું ધ્યાન જાય છે. આ જ રીતના આપણે ક્રિટિકલી આ બધી વસ્તુને જોવાની જરૂર છે. એટલે જ યુનિવર્સલ લો આપ્યો મેં તમને. તમે વિચારો આ વસ્તુને જેટલી સારી રીતના અલગ અલગ ડાયમેન્શનમાં વિચાર. સ્વીકૃતિ બરાબર સુખ, જે સમયે સ્વીકૃતિ એ સમયે સુખ, જે સમયે અસ્વીકૃતિ એ સમયે દુઃખ. ગુડ, વેરી ગુડ, સારી ચર્ચા થઈ. વચ્ચે દિવાંશી એક ક્વેશ્ચન મૂક્યો તો એને લઈ લઈએ કે સેમ એઝ ડેટ કે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી. એક્ઝેક્ટલી. નેગેટિવ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં, એટલે બાય ડિફોલ્ટ અસ્વીકાર થાય, બીકોઝ એની પોઝિટિવ વસ્તુ ઓલરેડી આપણામાં સ્વીકારમાં હોય જ, એની સ્વીકૃતિ આપણામાં બનેલી જ હોય. એ રીતનું, એ સેન્સમાં. ગુડ, બીજું કઈ ધ્યાનમાં આવતું હોય તો આપણું. સિરીને આગળ શેર કર્યું હતું એ વસ્તુને પણ આપણે વિચારીએ થોડું સારી રીતના, અને એમને કીધું કે આપણે કોઈ બી વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ, એ જે બી હોય હેને, તો આપણને સુખી થશું, આપણે સુખી થશું, અને જેને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ.
એટલે આપણે એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ જો એને ચેન્જ ના કરી શકતા હોય તો. વિચારવા જેવી વસ્તુ છે થોડી સારી રીતના ધ્યાન આકર્ષણ કરાવે એવી વસ્તુ છે એમનું શેરિંગ છે ને. ગુડ સિરિન. બટ સર હા હા જીનેશ. તોય સર બધા લોકો નેગેટિવ થિંગ સાઈડ જ શું કામ જાય છે વધારે પડતું, જેમ કે વ્યસન છે સર, બધાને ખબર પડે કે નુકસાનકારક છે તો એમાં જ શું કામ જાય સર? કારણ કે એનામાંથી એના જેને કહેવાય ને કેપ અથવા તો એનો જે નશો છે એનાથી ટેમ્પરરી સેન્સેશનલ સુખ મળતું હોય એવો ભાસ થાય. જેમ કે આપણી વાત કરીએ તો આપણને આપણું ભાવતું ભોજન મળે તો કેવું મજા આવે ને થોડા સમય માટે જ્યાં સુધી ભૂખ હોય ત્યાં સુધી. યસ સર. એજ રીતના વ્યસનનું પણ એવું જ છે. એનો જે કેફ છે એનો જે નશો હોય એ થોડા સમય માટે માણસને સુખ આપે. હવે એની પાસે એનાથી મોટા સુખનો સોર્સ જ નથી કે એ નાના સુખને છોડી શકે. એકચુઅલી સુખ ના કહેવાય બટ આ તો સમજવા માટે હું તમને કહું છું. એક ટાઈપનું એક્સાઇટમેન્ટ જ છે સેન્સેશનલ પ્લેઝર જેને કહીએ એટલું જ છે એનાથી મોટું કઈ નથી. તો એનાથી મોટું સુખ એને સમજવું પડશે. જેમ કે સંબંધમાં રહેવાનું સુખ, હેને સંબંધમાં જીવવાનું સુખ, વ્યક્તિઓને હેલ્પ કરવા, કોઈકને ઉપયોગી અને પૂરક થવાનું સુખ, આ બધું સમજશે ને તો બાય ડિફોલ્ટ એ જે નેગેટિવ વસ્તુ છે ને એ છૂટી જશે પછી છોડવી નહીં પડે. અત્યારે સમજાતું નથી ને એટલે પકડાઈને રહી છે બિકોઝ બીજો કોઈ આધાર નથી, બીજો કોઈ રિસોર્સ નથી કે જે આપણને સુખ આપતો હોય. એટલે ટુકડા ટુકડામાં સુખ શોધવાના પ્રયત્ન કરીએ. એટલે એને ખબર છે એવું નથી કે વ્યસન કરવાથી આટલા નુકસાન થાય, એને જસ્ટ એની ઇન્ફોર્મેશન છે, એની સમજ નથી બની હજુ એનામાં. સમજ બને ને તો આપણે વ્યક્તિ ક્યારેય એ વસ્તુ કરે જ નહીં. જેમ કે એક એક્ઝામ્પલ લઈને સમજો, તમને તરસ લાગી હોય હેને તો તમારામાં સમજ હોય ને કે પાણી પીવાથી તરસ છીપાઈ જાય તો તમે હંમેશા તરસ લાગશે ત્યારે પાણી જ પીશો. તમે પછી ત્યારે ભૂલથી ઘી કા તેલ કા કેરોસીન કે એવું કઈ નહી પીએ આપણે. બિકોઝ હવે આપણામાં સમજ છે. જો હજી આપણે તરસ લાગે અને ઓપ્શન ફાઇન્ડ કરતા હોય અને ક્યારેક કોલ્ડ ડ્રિંક્સ પી લે, ક્યારેક છાસ પી લે, એનો મતલબ કે મારી પાસે ઇન્ફોર્મેશન છે કે તરસ લાગે તો ક્યાંક પીવું જોઈએ. હજી એની સમજ નથી બની મારા. તો વ્યસનમાં પણ એવું જ છે. તો જે લોકોને સમજાઈ ગયું છે કે વ્યસન કરવું આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, એ લોકો નથી જ કરતા. જે લોકો કરે છે એનો બાય ડિફોલ્ટ મતલબ છે કે જે એને સમજાણું નથી. હા, ઇન્ફોર્મેશન ના રૂપમાં દરેક જણ પાસે છે તો એ લોકો પેકેટ પર જ લખીને આપે. સૂચના છે, એ સૂચના હજી સમજમાં બની નથી, સમજમાં કન્વર્ટ. બરાબર છે જીનેશ? યસ સર. દેવાંશી નો એક ક્વેશ્ચન છે એને લઈ લે કે સર લોંગ ટર્મ પણ અચીવેબલ છે તો પછી ટેમ્પરરી કેમ? બિકોઝ લોંગ ટર્મ નું એમને ખ્યાલ નથી ને હજી ક્યાં એ રેફરન્સ જ હજી સમાજમાં આવ્યો નથી. આપણે એજ્યુકેશનમાં ક્યારેય આવી વાતચીત જ નથી થઈ. માની લો અત્યારે જેટલા પણ લોકો એક કોમન ફિનોમિના જેમાંથી પાસ થાય છે ને એ છે એજ્યુકેશન. એજ્યુકેશન બધા મેજોરિટી હ્યુમન બિંગ એજ્યુકેશન લેતા હોય. તો એજ્યુકેશનમાં લોંગ ટર્મ પર આપણે વાતચીત જ નથી થઈ ક્યારે. એટલે ઘણા બધા લોકોને એ વસ્તુનો હજી નોલેજ જ નથી. નોલેજ નથી તો જેનું ખબર છે એ વસ્તુને એ લોકો ટ્રાયલ અને એરર થી જોવે છે. તો કોઈક વ્યસનમાં કેટલી વેરાયટી જોવ તો ખરા. કોઈક સિગરેટ પીને એવું માને છે કે મજા આવશે, કોઈકને દારૂમાં મજા આવે, કોઈકને ટોબેકોમાં મજા આવે. એમાંય ઘણી બધી વેરાયટીસ, એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ત્રીજું નહીં તો ચોથું. બિકોઝ એમાં સુખ તો નથી જ એટલે એની કન્ટિન્યુટી રહેશે એવું ક્યારેય નહીં થાય. બટ જ્યાં સુધી એનો બીજો ઓપ્શન નહીં મળે એના કરતા વધારે સુખ વાળો ત્યાં સુધી એ છૂટે નહીં. હા, ફોર્સફુલી આપણે ટ્રાય કરીએ તો થોડા સમય માટે છૂટી જાય અને બોડીની હેબિટમાં આપણે આવતું હોય તો બોડી વાઈઝ અમુક હેબિટ છૂટી જાય એ બને સમજ વગર પણ. બટ જયારે એનો આપણે અસ્વીકાર કરવો હોય ને મનથી ત્યારે એની માટેની એક સમજ જરૂરી છે.
એ સમજ એટલે એનું વેરિફિકેશન, કે જેમ કે ટોબેકો શું કામ ન ખાવી જોઈએ પહેલા. તો ટોબેકો આપણા શરીરમાં, આપણા ખાદ્ય પદાર્થમાં આવતી જ નથી પહેલા તો. એ આપણી માટે બની જ નથી. એનો એક્ઝિસ્ટન્શિયલ પર્પઝ કંઈક અલગ છે. એનો અસ્તિત્વમાં એનો રોલ, એનો પર્પઝ કંઈક અલગ છે. જો એ સમજાઈ જશે અને આપણી માટે શું ખાવા યોગ્ય છે એ સમજાઈ જશે, તો અનનેસેસરી આ બધું નીકળી જશે. એ પછી ટોબેકો હોય, હે ને, એ પછી જેને કહેવાય કે ફાસ્ટ ફૂડ હોય, જંક ફૂડ હોય, જે પણ હોય અનનેસેસરી અથવા તો અયોગ્ય ખાદ્ય પદાર્થો, એ બાય ડિફોલ્ટ પછી નીકળી જાય એમ. બીકોઝ હવે આપણને સમજ છે આપણામાં. બટ એ લેવલનું વેરિફિકેશન પણ થવું જરૂરી છે. એ ડિપેન્ડ કરે પર્સન ટુ પર્સન, કે કેટલા લેવલ સુધી એ વસ્તુને માનીને બેઠા છે. કોઈ કે માન લો હજી જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હોય વ્યસન કરવાનું, અથવા તો એ વસ્તુનું બેડ હેબિટ્સનું, તો એની જલ્દી છૂટી શકે. બીકોઝ અત્યારે હજી એટલું એ હેબિટમાં ન થાય. માન લો કોઈ વ્યક્તિ એ વર્ષોથી કરે છે એ વસ્તુ ફોલો, 15-20 વર્ષથી, તો હવે એના બોડીમાં એ એક્સેપ્ટ થઈ ગઈ હોય. એક્સેપ્ટ ઇન ધ સેન્સ કે એની એક હેબિટ પડી હોય એ કેમિકલની, એ કેફીનની. તો એ ન લે તો એના બોડીમાં અમુક ચેન્જીસ આવે, એનું દુઃખ મળે. તો એ ચેન્જીસને અથવા તો એ દુઃખને ન સ્વીકાર કરે, એટલે ટોબેકોની પછી હેબિટ એને રાખવી પડે એવું. બટ હા, એ લેવલે પણ સમજીને એ વસ્તુનો અસ્વીકાર કરી શકાય. ભલે 20 વર્ષ થાય, 25 વર્ષથી જૂની હેબિટ હોય તો પણ આપણા મનોબળમાં એ શક્તિ છે, એટલે આપણામાં એ તાકાત છે કે આપણે ચાહીએ તો એ વસ્તુને અસ્વીકાર કરીને એમાંથી બહાર નીકળી શકીએ. એટલે તો અમુક લોકો છે ને વર્ષો જૂની હેબિટને છોડે જ છે. કારણ કે એમને હવે નક્કી કરી લીધું છે કે મારે આ નથી કરવું, એટલે પછી નથી જ કરતા એ પછી. અચ્છા, મસ્ત, ગુડ ક્વેશ્ચન છે. દેવાંશી એ કીધું કે સમજ હશે તો જીવવામાં આવશે. અને એને એક્ઝામ્પલ આપ્યું કે જેમ કે આપણે કીધું કે તરસ લાગે તો આપણે પાણી જ પીએ, પણ આપણે માન લો ડેઝર્ટમાં છે અને ત્યાં પાણી જ નથી, તો આપણે એવું માની શકીએ કે આપણી સમજ નથી? તો ઓબ્વિયસલી આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણે જીવવા માટે જે બેઝિક નીડ છે એમાં પાણી આવે, ફૂડ આવે, શેલ્ટર આવે, જે પણ આપણે કહેતા હોય રોટી, કપડા, મકાન, એ આવે. તો હવે આપણે એવી જગ્યાએ શું કામ જાશું કે જ્યાં આપણી બોડી સસ્ટેન જ ના થાય પહેલા તો? અને માન લો જવું પડે એવું છે તો પહેલેથી વ્યવસ્થા કરીને જાશું. એવું તો છે ને કે ત્યાં રાતોરાત ડેઝર્ટમાં પાણી ખતમ થઈ ગયું. આપણને ખબર જ છે કે ત્યાં પાણી નથી મળવાનું. અને જવું પડે એવું છે તો આપણે એની પહેલેથી વ્યવસ્થા કરીને જાશું. એ સમજ છે. કે આપણને આપણા બોડીની નીડ ખબર હોય, આપણા શરીરને ટકાઈ રાખવા માટેની જરૂરિયાત ખબર હોય, એ જરૂરિયાતની અકોર્ડિંગલી, હા, ફરીથી કહું, જેમ કે તમે કીધું એમ કે આપણને તરસ લાગી અને આપણે ડેઝર્ટમાં છે, રનમાં છે, અને ત્યાં પાણી જ નથી, તો આપણે એવું સમજવું કે ત્યાં આપણો સમજ નથી? બાય એક્સિડન્ટ પાણી કદાચ ઢોરાઈ જાય છે તો આપણે એની વ્યવસ્થા કરવા માટેના એફર્ટ આપશું. બીજું શું? તો એફર્ટ આપવું એ ઇન્ડિકેટ કરે છે કે આપણામાં એવી સમજ તો છે કે પાણી વગર આપણને નહીં ચાલે, એટલા માટે તો આપણે પ્રયત્ન કરીએ ત્યાં. બટ પહેલા તો એ ક્વેશ્ચન કરવો જરૂરી છે આપણા માટે કે આપણે ત્યાં જાશું જ શું કામ? જો સમજ હશે તો એવું ડિસિઝન જ નહીં આવે લાઈફમાં કે જેમાંથી આપણે લાઈફ ડિસ્ટર્બ થાય, આપણું બોડી ડિસ્ટર્બ થાય, આપણા સંબંધ ડિસ્ટર્બ થાય. સમજ નહીં હોય તો આ બધું થશે. તો પછી આ એક્સિડન્ટ થવાની શક્યતા છે, તો પછી એને ક્યોર કરવાની જરૂર છે, બધું જ. પહોંચે છે દેવાંશી? સમજને આપણે કયા લેવલે જોવાની ટ્રાય કરીએ છીએ? સમજ હશે ને તો ભૂલ જ નહીં થાય, કહેવાનો મતલબ.
આ તો ભૂલ પછીની સુધાર કાર્યક્રમની તમે વાત કરો છો. સમજ હશે ને તો ભૂલ જ નહીં થાય. મેં લેવલની વાત કરું. સમજ હશે તો એવા ડિસિઝન જ નહીં આવે કે જેનાથી આપણે ડિસ્ટર્બ થાય, પરિવાર ડિસ્ટર્બ થાય, આપણી હેલ્થ ડિસ્ટર્બ થાય, જે પણ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં નેચર ડિસ્ટર્બ થાય, એવા ક્યારેય ડિસિઝન નહીં આવે જો સમજ હશે તો. ઓબ્વિયસલી જે તમે કીધું એમાં સમજ નથી જ. અને તમે જોવો, ઓબ્ઝર્વ કરો કે માનવનું બોડી છે ને એવી એરિયા પર રહેવા લાયક અથવા તો એવા એરિયાને ચૂઝ કરવા માટે બનેલું જ નથી. ત્યાંના પશુ પક્ષીઓ જાનવરો અલગ છે જે એ એરિયામાં એ એટમોસ્ફિયરમાં પણ સર્વાઈવ કરી શકે. તો શું કામ આપણે ત્યાં જવું જોઈએ આપણને ખબર હોય તે છતાંય? શું કામ પહાડ ચડવા જવું જોઈએ ખબર છે કે આટલી ઊંચાઈ પછી ઓક્સિજન નથી મળતો? શું કામ ટ્રેકિંગ પર જવું જોઈએ? ખબર છે કે અમુક હાઈટ પછી આપણા હેલ્થને ઇસ્યુ આવશે. શું લાગે? આ વિચારવા જેવું છે કે નહીં? શું કામ સ્કૂબા ડાઇવિંગ કરવું જોઈએ ઉપરથી, જ્યારે આપણને ખબર જ છે કે એનાથી આપણી હેલ્થ કોમ્પ્રોમાઈઝ થાય એવું છે? તો લોકો કરે છે. શું લાગે શું કામ કરતા હશે બધા આ બધા એડવેન્ચર્સ? ગુડ, સારું ડિસ્કશન થઈ રહ્યું છે ને? બટ સર હા હા જીનેશ. સર સામે એક ક્વેશ્ચન થાય કે જો એવી રીતે ન કર્યું હોત તો, મને નામ તો યાદ નથી, સૌથી પહેલા જણાવ્યા ઓલો ભારત ગોતવા નીકળ્યો હતો તો પછી એને સર બીજા કન્ટ્રી કોઈ ન મળત ને તો બધા એક પોતપોતાનામાં જીવ્યા રાખત ને સર, એવી રીતે કર્યું જ ન હોત તો પછી. હા બરાબર છે. જો એજ વાત કરીએ તો એ ટાઈમની જરૂર હતી. એ જે સ્થિતિ પરિસ્થિતિ હતી ને એ ટાઈમે એ વસ્તુની જરૂર હતી. તમે વિચારો કે આપણા જેવા હ્યુમન બીઈંગ બીજે કઈ રહે છે કે નહીં? એ વસ્તુ ફાઇન્ડ કર, કારણ કે એક કનેક્શન ફાઇન્ડ કરવાની જરૂર હતી જીવવા માટે, સર્વાઈવ કરવા માટે. એટલે કોઈ વ્યક્તિને એવું થયું અને શોધમાં નીકળ્યા. અત્યારે આપણને એ વસ્તુ ઘરે બેઠા મળી જાય. ત્યાર પછી આ તો વાત છે. બિકોઝ એ જે હ્યુમન નો એક સિમ્પલ વસ્તુ એક્ઝામ્પલ લઈને સમજાવું. જે માનવનો માનવ સાથેનો જે સંબંધ છે ને, ભલે કોઈ પણ રિલેશનમાં નથી, બ્લડ રિલેશનમાં નથી, બટ ખાલી હ્યુમન છે ને એ વસ્તુ પણ એક મેટર કરે આપણી લાઈફમાં. ઘણું બધું આપણે શીખતા હોય બીજા પાસેથી, ઘણું બધું આપણે બીજાને જાણતા શીખવતા પણ હોય. તો આપણા જેવા બીજા લોકો કોઈક થોડા ડિસ્ટન્સ પર પણ વસે છે, રહે છે, એક આપણને સેટિસ્ફેક્શન આપે, ક્યુરિયોસિટી, જિજ્ઞાસાને આપણને સંતોષ આપે કે ના આપણી જેવા બીજા પણ છે. તો એ ટાઈમે એની એ નીડ હતી, કારણ કે એ ટાઈમે એટલી બધી વસ્તુઓ એક્સપ્લોર થઈ જ નથી જે ટાઈમે એશિયા ખંડ અથવા તો ભારત દેશ જેને ફાઇન્ડ કર્યો એ વ્યક્તિ. તો કોઈકને એવું સ્ફુરન થાય લાખો, હજારો, કરોડો માંથી કોઈકને નીડ જનરેટ થાય અને એને કરી હોય તો અલગ વસ્તુ છે, એક્સેપ્ટેબલ છે પણ. બટ અનનેસેસરી આ બધી વસ્તુને હાથે કરીને દુખી થવું, એની વાત કરીએ છીએ આપણે. એને તો દુઃખ હતું, એ દુઃખ એટલે કે જેને કહેવાય ને કે અમુક પ્રશ્નો હતા લાઈફમાં, ઘણી બધી ક્યુરિયોસિટી હતી, એને શોધવા, એને ફાઇન્ડ કરવા માટે એને એફર્ટ આપ્યા અને એમાંથી આ બીજા દેશ એને મળ્યા. આપણને તો એવી કોઈ જિજ્ઞાસા જ નથી, એવી કોઈ ક્યુરિયોસિટી જ નથી, ખાલી બધા કરે છે એટલે આપણે કરીએ. ખાલી એક એડવેન્ચર માટે આપણે કરીએ. તો બેમાં ફરક છે ને, માઇન્ડસેટ નો, સ્ટેટ ઓફ માઇન્ડ નો, એની પાછળના પર્પઝમાં ડિફરન્સ છે બે. હા, દેવાંશી એ કીધું કે આવું બધું આપણે એટલે કરીએ છીએ એડવેન્ચર અથવા તો આ તે બધી, કે આપણા ફિયરને આપણે ઓવરકમ કરી શકીએ. એક્ઝેક્ટલી.
બટ તે છતાંય શું લાગે, ફિયર ઓવરકમ થઈ જશે ખરો? એ ડર જતો રહેશે? આપણને શેનો ડર હોય? આપણે ડર ને જો ઓબ્ઝર્વ કરીએ તો આપણને કઈ વસ્તુનો ભય હોય? ડર શેનો હોય? એક તો લાઈફ નો ભય હોય કે આપણે મરી ન જઈએ, પછી કોઈ આપણને હાનિ નુકસાન ના પહોંચાડે એનો હોય, કોઈક હિંસક પશુઓનો ડર હોય, હેને? પછી જેને કહેવાય ને, કોઈ આપણે જે પોઝિશન પર છે એ પોઝિશન જતી ના રહે એનો ડર હોય, આપણી ફેસિલિટી ઓછી ના થઈ જાય એનો ડર હોય. આવા બધા હોય 4-5 ડર. એમાંથી અમુક ડરને ઓવરકમ કરવા માટે આવા એડવેન્ચર લોકો કરતા હોય કે લાઈક 1000 ફીટ ઉપરથી પણ કૂદીને હું જીવતો નીચે આવું છું, તો એક લાઈફ માંથી પેલું જેને કહેવાય ને કે મરવાનો એક ડર ને આપણે ઓવરકમ કર્યું હોય એવું લાગે, બટ એવું બનતું નથી. પેરાશૂટ વગર એ ભાઈને ઉપરથી નીચે ફેંકજો, નીચે આવતા પહેલા જ હવામાં જ ડેથ થઈ જશે એમ. તમને કદાચ આ રીઝન ખબર હોય કે નહીં, નથી ખ્યાલ, પણ જે લોકો સુસાઈડ કરે ને 5-6 માળ પરથી નીચે કૂદીને, એ લોકોના ડેથને પોસ્ટમોર્ટમ કરવાથી ખબર પડે છે કે એ લોકો જયારે નીચે પડ્યા હોય ને એની પહેલા જ એમનું ડેથ થઈ ગયું હોય. આ ખ્યાલ છે તમને? નો સર. જયારે ઉપરથી ડાઈવ કરે ને કોઈ વ્યક્તિ, સુસાઈડ કરે ત્યારે, તો એ ડર જ એને એ બોડીમાંથી એનું ડેથ કરી નાખે, એટલે બોડી અને સેલ્ફને અલગ કરી નાખે. એ ડર, એ ફિયર જ. એમ જેમ કે કોઈકને શોક લાગે ને કોઈ મરી નથી જતું, એવા એક્ઝામ્પલ આપણે સાંભળ્યા છે ને? હા કે ના? યસ સર. આઘાતમાં કોઈકનું મૃત્યુ થાય, હાર્ટ ફેલ થઈ જાય કોઈકનું, તો જે લોકો સુસાઈડ આવું ઉપરથી કરતા હોય ને, તો એ કરતા તો કરી નાખે, બટ એકચ્યુઅલીમાં જયારે રિયાલિટી ખબર પડે કે ઓહો આટલું વાગશે, તો એ જે શોક છે ને, શોકના કારણે જ હાર્ટ ફેલ થઈ જાય ઇન બિટવીન, નીચે આવતા સુધીમાં જ, અને ઇન બિટવીન જ એમના ડેથ થઈ જાય. આ એક રિસર્ચ છે, તમે ઓબ્ઝર્વ કરજો જયારે ફ્રી થાવ ત્યારે. તો જો જયારે કોઈ વ્યક્તિ સ્કુબા ડાઇવિંગ કરે છે ને, તો એની પાસે, એને ખબર છે કે મારી પાસે પેરાશૂટ છે, એટલે જીવતો નીચે આવે, તો એનાથી ડર ઓવરકમ નથી થતો. આમ જુઓ તો, ટેકનિકલી જુઓ તો. એને પેરાશૂટ વગર ઉપરથી નીચે ઘા કરજો, નીચે આવતા પહેલા જ એનું ડેથ થઈ જશે, આ શોક ના લીધે, કે જીવી નહી શકું એ આઘાત. તો ડરને પણ ઓવરકમ કરવો હશે ને, તો સમજની જ જરૂર છે. સમજ વગર ક્યારેય, જો કોઈ પણ વસ્તુ અલ્ટિમેટ સોલ્યુશન સમજ છે, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ છે, એ પછી ડર હોય, એ પછી ભૂલ હોય. એટલે તો આપણે કીધું કે જો સમજ હશે ને તો ભૂલ ક્યારેય નહીં થાય, ક્યારેય ડર નહીં લાગે. જેમ કે લોકોને અંધારાનો ડર લાગતો હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈશ. હવે જયારે આપણને સમજાય કે અંધારો જેવું કોઈ વસ્તુ નથી, આ તો કોઈ અત્યારે અહીંયા અજવાળું નથી, ખાલી કમી છે, લાઈટની કમી છે, તો તમે ટોર્ચ લઈને જશો તો ડર નહીં લાગે? તો સમજ છે કે અહીંયા અજવાળાની કમી છે, અજવાળું થઈ જશે એટલે ડર જતો રહેશે. આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. પહોંચે જ વાત? હા કે ના? યસ સર. એ જ રીતના જેને મરવાનો ભય હોય, ડેથ થઈ જવાનો ડર હોય, એને જયારે આપણને એ સમજાઈ જશે કે હું કઈક અલગ વસ્તુ છું અને મારું શરીર કઈ અલગ વસ્તુ છે, ત્યારે પછી મરવાનો ભય પણ દૂર થઈ જશે. એ હજી વાર છે, થોડી આપણે ડિસ્કશન ડિટેલમાં કરશું જયારે ટોપિક આવશે ત્યારે, પણ આ તો વચ્ચે ડરની વાત નીકળી એટલે આપણે આ વસ્તુને લીધું. હું ખાલી બોડી નથી એ વસ્તુ સમજાઈ જશે ત્યારે એ ડર પણ જતો રહેશે આપણામાં. પછી કોઈ નજીકના વ્યક્તિને ખોઈ બેસવાનો ડર. તો જયારે આપણને વ્યક્તિ સમજાશે, આપણે પોતે સમજીશું, એ જ રીતના આપણે સંબંધને સમજીશું, ત્યાર પછી આપણને સમજાશે કે સંબંધમાં જે ફિલિંગ્સ છે એ લાઈફ લોંગ છે. તો પછી વ્યક્તિ પ્રત્યેનો જે અત્યારે મોહ છે
એ મોહ ઓછો થઈને એ ભાવમાં કન્વર્ટ થશે. પછી એ વ્યક્તિને ખોવાનો ડર નહીં રહે, બીકોઝ આપણને સમજાઈ જશે કે વ્યક્તિ ફિઝિકલી પ્રેઝન્ટ હશે કે નહીં, બટ એનો સંબંધ હંમેશા મારી સાથે હશે. તો સમજથી જ ડરને પણ ઓવરકમ થાય. તો સમજ નથી એટલા માટે જ આ બધી વસ્તુઓ થાય છે, જે આપણે વાતચીત સ્ટાર્ટ થઈ ગઈ ડેઝર્ટથી. રિસ્ક લેવા અમુક લેવલના, કે જેમાં આપણને ખબર હોય કે આપણું બોડીને હાર્મ થશે, હે, પરિવારને હાર્મ થશે, સમજ વગરના રિસ્ક જેને કહીએ ને, જેની પાછળ કોઈ સમજ ના હોય. જેમ કે કોઈ વ્યક્તિ અત્યારે સર્ચ કરવા એક યાત્રા શરૂ કરે છે, નવો આઈલેન્ડ સર્ચ કરવા માટે. એની પાછળનો શું પર્પઝ હશે? શું લાગે? એક જ સિમ્પલ એક પર્પઝ. અત્યારે તમે જુઓ જેટલા પણ એડવેન્ચર થાય છે ને, એની પાછળનો પર્પઝ છે કે આપણું નામ હાઇલાઇટ થઈ જાય, ફેમ મળી જાય, આપણને સ્ટેટસ મળી જાય. કે સૌથી પહેલી વ્યક્તિ કે જેને માઉન્ટ એવરેસ્ટ ચડી બતાવ્યો, આ ફેમ મારી સાથે રહેશે, એની માટે હું કરીશ આ. તો આ કઈ પર્પઝ છે લાઈફનો? હે, એનાથી થોડું કઈક સક્સેસ હેપી થઈ જવાશે, સેટિસ્ફેક્શન મળી જશે. બટ કરે છે બીકોઝ આ માનીએ છે આપણે, આવી માન્યતા છે આપણી. બટ જો સમજ હશે તો ખ્યાલ આવશે કે એ વસ્તુ, એટલે તમે જુઓ ને અત્યારે લોકો ગમે ત્યાં રહેવા જાય છે. બીકોઝ સમજ, તો પહેલા સમજ હશે તો ખ્યાલ આવશે કે કઈ પ્લેસ પર રહેવું જોઈએ આપણે, કે જ્યાં આપણી બેઝિક નીડ પૂરી થઈ શકે એવી જગ્યાએ રહેવું જોઈએ, જ્યાં નેચરલ ક્લાઇમેટીસ ઓછામાં ઓછી આવતી હોય એવી જગ્યાએ આપણે રહેવું જોઈએ, કે જ્યાં વાતાવરણ આપણા બોડીને સુટેબલ હોય એવી જગ્યાએ જે આપણે રહેવું જોઈએ. તો પછી અનનેસેસરી આવા બધામાં આપણે ન પડતા હોય. હા, કોઈ યોગ સંયોગવશ આપણે ત્યાં જન્મ લીધો છે, તો પછી આપણી બોડી જેવી એ સ્ટ્રક્ચરમાં બની હોય કે જેનાથી એટમોસ્ફિયર આપણને માફક આવી જાય, એ અલગ વસ્તુ છે. બટ જયારે આપણી ચોઈસ હોય, આપણે નિર્ણય લેવાનો હોય કોઈ જગ્યાએ રહેવાનો, કોઈ જગ્યાએ ઘર લેવાનો, ત્યારે આ સમજ કામ કરશે. બાકી સમજ વગર આપણે છે ને ગમે એ ડિસિઝન લઈ લઈએ. તો બરાબર છે, સમજાય છે વસ્તુ, પકડાય છે? ગુડ. તો વાત એ થતી હતી કે સ્વીકૃતિ બરાબર સુખ. મેં તમને એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ આપણા જ પરિવારમાં, માન લો કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને આ વસ્તુને સમજવાનો ટ્રાય કરી. આપણા નેબર છે, આપણા પડોશી છે, કે જે શું કરે છે કે એમના જે પણ કચરો હોય, ઘરનો સાફ સફાઈ કરી હોય ને, એ કચરો આપણા ઘર આગળ રોજ આવીને ઘા કરી જાય, ફેંકી જાય. એના કારણે આપણે રોજ ઝઘડો એમની સાથે થતો હોય કે આપણે કેટલી વાર તમને કેવું કે અહીંયા ના કરશો, એને વ્યવસ્થિત જગ્યાએ નાખો, કચરા પેટીમાં નાખો, તોય તમે રોજ અહીંયા એને કરો. હવે માન લો કે મેં સ્વીકારી લીધું એ વ્યક્તિને કે હવે આ એવું જ કરશે, એને ગમે એટલી વાર કહીશું, ગમે એટલા ઝઘડા કરશું, તો ઝઘડો કરીને શું ફાયદો? સ્વીકારી લો ને એ વ્યક્તિને કે ભાઈ હવે અહીંયા જ કચરો નાખવાનો. તો શું લાગશે? આપણામાં એક રિલેક્સેશન આવી જશે, પછી આપણે ઝઘડો નહીં કરીએ. તો એ સ્વીકૃતિ બરાબર સુખ જે આપણે વાત કરી, તે બરાબર છે. આ કહી શકાય, આ રીતના સમજી શકાય? શું લાગે છે? એ વ્યક્તિને એ જે કરે છે એને આપણે સ્વીકારી લીધું, ત્યાર પછી ઝઘડા થવાના બંધ થઈ ગયા.
તો શું લાગે એ સુખ આપણે માટે ક્યાં સુધી રહેશે? એની સ્વીકૃતિ આ એક્ઝામ્પલમાં જે આપણે સ્વીકૃતિ કરી એ આપણી પાસે ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એક્સેપ્ટન્સ હશે ત્યાં સુધી. તો એક્સેપ્ટન્સ ક્યાં સુધી રહેશે આપણામાં? શું લાગે આજે એને કર્યો કચરો આપણે સ્વીકારી લીધું કે આવું જ કરશે, કાલે ફરીથી કર્યો, પછી પાછો કર્યો, પછી એ કન્ટિન્યુ જ રહે છે. ક્યાં સુધી આપણે સ્વીકારી શકશું એ વસ્તુને? કે હંમેશા એ સ્વીકારમાં રહેશે જ, આપણા સ્વીકૃતિમાં રહેશે જ? કાંઈ વાંધો નહીં, એમાં શું ભલે ને ઢગલો થતો અહીંયા ગમે તે થતું શું ફરક પડે? એવું રહેશે આપણામાં, બની રહેશે સ્વીકૃતિ? એટલે એ જ વાત કરું કે શું આપણે એ સ્વીકૃતિ હંમેશા આપણામાં બનેલી રહેશે? ભલે ને કચરો કરતો શું ફરક પડે? કે આપણામાં સ્વીકૃતિ એની ન બને, ભલે આપણે સ્વીકારી લીધું હોય બટ આપણને અંદરથી તો જેને કહેવાય ને કે એક્સેપ્ટ ન થતું હોય આમ. હા, એ ટેમ્પરરી ઝઘડા નથી થતા એ થઈ ગયું, અને કારણ કે આપણે ટેમ્પરરી વસ્તુને સ્વીકારી લીધી. બટ શું લાગે આખી લાઈફ એ વસ્તુની સ્વીકૃતિ આપણામાં રહેશે સ્વાભાવિક રીતે? નો રહે સર. તો ક્યારે એવી સ્વીકૃતિ આપણામાં નહીં. એક્ઝેક્ટલી. એટલે આપણે અહીંયા સુખની વાત કરીએ છીએ, 24/7 સુખ. હંમેશા સુખની સ્થિતિની વાત કરીએ છીએ, અને એના રેફરન્સમાં આપણે આ વાત કરીએ કે સ્વીકૃતિ બરાબર સુખ. તો આમાં તો સ્વીકૃતિ હંમેશા માટે નહીં રહે. આમાં તો એવું લાગે છે એક સમય તો આવશે કે આપણે પછી એને કહી દઈશું કે તમને ખબર નથી પડતી, ભલે એ પછી એક દિવસ આપણે જવા દઈએ, 2 દિવસ જવા, કદાચ મહિનો જવા દઈએ, માન લો અઠવાડિયું જવા દઈએ, જે પણ આપણી જેવી કેપેસિટી. તો બહુ ક્લિયરલી અહીંયા એક વસ્તુ કહેવા માંગુ છું તમને, તમે ધ્યાન આપજો. આપણે કોમ્પ્રોમાઇઝ કરવાની વાત નથી કરતા, અહીંયા એક્સેપ્ટ કરવાની વાત કરીએ. આ કેસમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ, સમજો. પહોંચે છે વાત? કોમ્પ્રોમાઇઝમાં સ્વીકૃતિ ક્યારેય ન બને. એટલે અવ્યવસ્થાની સ્વીકૃતિ ક્યારેય ન બને. સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની જ હોય. અને એ વ્યવસ્થાને સમજવી, એ વ્યવસ્થામાં જીવવું, અને વ્યવસ્થામાં ભાગીદાર થવું, એનું જ સુખ હોય, એની જ સ્વીકૃતિ હોય. કારણ કે બીજું એક એક્ઝામ્પલ આપો. આપણા બોડીમાં કઈક પ્રોબ્લેમ છે અને આપણને માન લો કે આપણને તાવ આવે છે, ફીવર છે. સ્વીકારી લઈએ ને આપણે, તાવ જ છે ને શું ફરક પડે? એની સ્વીકૃતિ થશે આપણાથી? શું લાગે? ગમે એટલો ટ્રાય કરીએ આપણે, એક્સેપ્ટ થઈ જશે આપણા બોડીમાં જે હેલ્થ ઇસ્યુ છે? ક્યારેય ના થાય. કોઈ પણ અવ્યવસ્થાની સ્વીકૃતિ આપણામાં બને જ નહીં. અને જો એ બને છે એવું લાગે છે, એનો મતલબ કે આપણે કોમ્પ્રોમાઈઝ કરીએ, એક્સેપ્ટેબલ નથી, એક્સેપ્ટન્સ નથી. તો કોમ્પ્રોમાઈઝ ને સ્વીકૃતિ નથી કહેતા આપણે. એટલે સીરીને જે વસ્તુ ઉપર આપણે વાત કરી ને, એટલે મેં ત્યાં તમને કીધું પણ કે આ વસ્તુને ખરેખર વિચારવા જેવી વસ્તુ છે. જો એમનું જે શેરિંગ છે સીરીઝનું, એ શેરિંગમાં એ વસ્તુ ભાવ પહોંચે છે, એ વસ્તુ એવી પહોંચે છે, હે ને, કે આપણે જે પણ હોય
એને એક્સેપ્ટ કરી લઈશું ને તો સુખી થઈ જશું. જે પણ હોય એ એક્સેપ્ટ ક્યારેય ન થાય. જે સાચું હોય, જે યોગ્ય હોય, જે વ્યવસ્થાગત હોય એ જ વસ્તુ આપણામાં એક્સેપ્ટ થાય, બીજી કોઈ વસ્તુ એક્સેપ્ટ ના થાય. ખોટું, પછી અવ્યવસ્થિત, અયોગ્ય વસ્તુ ક્યારેય આપણામાં એક્સેપ્ટ ના થાય. અને જો એ એક્સેપ્ટ થયેલી છે એનો મતલબ કે આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. આપણીમાં એ સમજ નથી કે આપણે એને જેને કહેવાય ને કે આપણી એટલી યોગ્યતા નથી કે આપણે એ વસ્તુને સારી રીતના મૂકી શકીએ. તો એની અસ્વીકૃતિ તો આપણામાં છે જ. આપણે દેખાડતા નથી, ખાલી એટલો જ ફરક છે. જેમ કે પેલો કચરો ફેંકે છે ને તો એ વ્યક્તિની અસ્વીકૃતિ આપણામાં છે જ, કે એને ન જ કરવું જોઈએ એ આપણને ખબર છે. બટ આપણી યોગ્યતા નથી કે આપણે એને કેમ કન્વે કરી શકીએ કે આ વસ્તુ યોગ્ય નથી. તમે જે અહીંયા કચરો કરો છો એ યોગ્ય નથી, તમે આની જગ્યાએ આ કરી શકો. એ આપણી એટલી યોગ્યતા નથી કે આપણે એ વ્યક્તિને સમજાવી શકીએ. એટલા માટે ના છૂટકે ઝઘડો નથી કરવો, એટલા માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ સ્થિતિને, અને આપણે એક્સેપ્ટ કરવાનો ટ્રાય કરીએ, બટ એ થાય નહીં ક્યારે. પહોંચે છે વાત? સમજાય છે ને બધાને? ક્લિયર થાય છે? એટલે કોઈ વ્યક્તિનું અયોગ્ય બિહેવિયર પણ ક્યારેય એક્સેપ્ટ ના થાય, કારણ કે વ્યવસ્થા નથી. તો સર હા હા જી તો સર આમાં કરવાનું કઈ રીતે સર? અને એક્સેપ્ટ ન થાય તો પછી આમાં ગમે એમ કરીને બહાર તો નીકળવું પડશે ને સિચ્યુએશનમાં બી સર. તો એ જ તો પછી એની માટે જ સમજવું પડશે. સમજીશું તો રસ્તો દેખાઈ જશે. જેમ કે એ જ સિચ્યુએશનને જોઈએ આપણે. એ વ્યક્તિ રોજ કચરો કરે, હવે આપણે એ યોગ્ય જ નથી પહેલા તો એક્શન. તો હવે આપણે પહેલા તો એ વ્યક્તિ સાથે એવા સંબંધ બનાવવા પડશે. જો સમજ હશે તો આપણે સંબંધ બનાવી શકશું, કે સંબંધમાં આપણે એકબીજાનો સ્વીકાર કરી શકીએ સાચી વસ્તુનો, યોગ્ય વસ્તુનો, કે હું તમને કહી શકું ને તમે મને કહી શકો જે સાચી હોય. અને એકબીજાને સાચી વસ્તુનો સ્વીકાર થાય એટલે પછી એ વસ્તુ માનવામાં પણ આવે. પછી એની માટે એ કચરો ના કરવા માટે આપણે એફર્ટ નહીં આપવા પડે, એ બાય ડિફોલ્ટ બંધ થઈ જશે. આપણે ઘરમાં ક્યારેય કચરો રાખીએ છીએ? તમે વિચારો. આપણે ઘરમાં ઇન્ટેન્શનલી કોઈને હેરાન કરીએ છીએ પરિવારમાં? તમે વિચારો. હા કે ના? નો સર. કેમ? કારણ કે ઘરમાં અમુક લેવલના સંબંધની સ્વીકૃતિ છે. તો અત્યારે પડોશી સાથેના સંબંધ જે છે ને એની સ્વીકૃતિ આપણામાં નથી, તો સંબંધ પર કામ થઈ જશે ને તો પછી એ વસ્તુ એની જાતે બંધ થઈ જશે. એની પર કામ કરવાની જરૂર નહીં પડે. આ છે સમજ આવ્યા પછીનું સોલ્યુશન. આ માની લઈએ એને કદાચ રિલેશનનું ઇમ્પોર્ટન્સ નથી ખબર, પણ આપણને ખબર, તો આપણે તો એ રિલેશનનો નિર્વાહ કરી શકીએ કે નહીં? આપણે તો એની સાથે સારું બિહેવ કરી શકીએ કે નહીં એટલીસ્ટ? હા કે ના? તો આપણું સારું બિહેવિયર ક્યારેય કોઈ વ્યક્તિને અનએક્સેપ્ટેબલ થાય એવું બને જ નહીં. એ ગમે એટલો ખરાબ વ્યક્તિ કેમ ના હોય. તમારી સાથે કોઈ સારું બિહેવિયર કરે એ પછી ગમે એ વ્યક્તિ હોય, તમને ના ગમે એવું બને ખરું ક્યારેય? તમે વિચારો. તો આજે નહીં તો કાલે એનામાં પણ એ વસ્તુ બનશે. સમય આપવો પડે, રાતોરાત બધું ના થઈ. તો એ રિલેશનનું ઇમ્પોર્ટન્સ સમજવાની એનામાં પણ યોગ્યતા બનશે. એ ટાઈમે સમજી લઈશું ને એ ટાઈમે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ તો પડોશીનું એક્ઝામ્પલ એટલે લીધું કે આપણા ધ્યાનમાં આવે છે આ બધી વસ્તુ. આજે જુઓ ને, ઘરમાં જ એક સંબંધમાં આપણે ક્યાં સરખી રીતના જીવી શકીએ? બહુ દૂર જવાની જરૂર નથી. આપણા પરિવારમાં જ જોઈ લઈએ આપણે. ક્યાં રિલેશનને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ આપણે? એ તો બાય ડિફોલ્ટ આપણે રહેવું પડે છે એટલે રહીએ. સમજ્યા છે એવું ક્યાં છે? એટલે તો એકબીજાની વાતનો સ્વીકાર નથી થતો. કોઈકે કીધું એ કોઈકને ના ગમે, ને કોઈકે કીધું એ બીજાએ કીધું એ ત્રીજાને ના ગમે. આવું થાય છે કે નથી થતું ઘર પરિવારમાં? યસ સર. તો એ સમજવી પડશે આ બધી વસ્તુઓ. બાકી આનું કોઈ સોલ્યુશન
એ રીતના તમે સોલ્યુશન મળી જ ના શકે, બીજા ગમે એટલા એફર્ટ આપો તો. કમ્પ્રોમાઇઝ એટલે આપણે કીધું કે અત્યારે રિલેશનમાં સારી રીતના રિલેશન ટકાવી રાખવા માટેનું બેસ્ટ ઓપ્શન લોકોએ ફાઇન્ડ કર્યું હોય ને તો એ કમ્પ્રોમાઇઝ કરવું, જતું કરવું, લેટ ગો કરવું, આ ફાઇન્ડ કર્યું છે અત્યારે બધા. બટ એનાથી રિલેશન સચવાઈ જશે, એનાથી સુખી થઈ જશું, એનાથી સેટિસ્ફેક્શન મળી જશે એવું ક્યારેય નહીં બને. જો જેવું થતું હોત તો લોકો કોમ્પ્રોમાઇઝ કરીને સુખી ના થઈ ગયા હોત. પહોંચે છે વાત? કહેવાનો મતલબ કે અયોગ્ય વસ્તુ કે અયોગ્ય બિહેવિયર કોઈનું પણ હોય, એ આપણા પેરેન્ટ્સનું હોય, આપણા ચાઇલ્ડનું હોય, આપણા પતિનું હોય, આપણા પત્નીનું હોય, આપણા મિત્ર, ક્યારેય એક્સેપ્ટેબલ ના થાય. હા, આપણે સંબંધમાં રહેવું છે એટલે આપણે એને જતું કરીએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. તો કોમ્પ્રોમાઇઝ કરીને આપણે સુખી થઈ જશું એવું નહીં થાય. બિકોઝ એની અસ્વીકૃતિ આપણામાં ઓલરેડી છે, તો એનું દુઃખ આપણામાં ઓલરેડી છે. બટ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી સંબંધ ટકાવી રાખવા માટેનો, એટલે કોમ્પ્રોમાઇઝ કરીને આપણે જે તે કરીને ટકાવવાનો પ્રયત્ન કરીએ. બટ આપણી સ્વીકૃતિ તો એ જ હોય કે એ વ્યક્તિ પણ સમજે સંબંધને અને બે સરખા એફર્ટ આપીને સંબંધને સારા લેવલે લઈ જઈએ. સ્વીકૃતિમાં તો આ જ બનેલું હોય આપણે. છે કે નહીં આ વસ્તુ? હા કે ના? એટલે કીધું સ્વીકૃતિ બરાબર સુખ. તો આ કન્ફ્યુઝન ના રહે, ખાસ ધ્યાન રાખજો. લેટ ગો કરીને સુખી ક્યારેય ના થવાય. એ સ્વીકૃતિ નથી, એ સ્વીકૃતિની વાતય નથી કરતા આપણે. સ્વીકૃતિ હંમેશા સાચાની, વ્યવસ્થાની અને યોગ્ય વસ્તુની જ થાય. અસ્વીકૃતિ છે ને બાકી બધામાં જે ખોટું છે, જે ભ્રમિત છે, જે નેગેટિવ છે, આ બધી વસ્તુનો અસ્વીકૃતિ જ બને આપણામાં. ક્યારેય આપણામાં એની સ્વીકૃતિ ન બને એઝ અ હ્યુમન. આ વસ્તુને થોડી વધારે સારી રીતના સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે સમજવા માટે. જેમ કે એક એક્ઝામ્પલ આપો. આપણે તો એ વાત કરીએ છે કે કોઈ પણ ખરાબ, નેગેટિવ અથવા તો ખોટી વસ્તુની સ્વીકૃતિ ક્યારેય ન બને આપણામાં. તો પછી આ જે લોકો બીજા લોકોને હેરાન કરે, જેમ કે ટેરરિસ્ટ છે, આ બધા લોકોને મારે છે, તો એમનામાં એ વસ્તુ કરીને એમને શું સ્વીકૃતિ કેવી રીતના બની હશે ને એમાંથી કેમ સુખી થતા હશે? આવો ક્વેશ્ચન ના થાય? શું લાગે છે? તો ખોટું જ. તો તમે અત્યારે આપણે એ વાત કરીએ કે ખોટા વસ્તુની ક્યારેય સ્વીકૃતિ જ ન થાય, તો એમાં આમાં કેવી રીતના થઈ હશે સ્વીકૃતિ? શું લાગે? જેને બીજાને હેરાન કરીને, બીજાને મારીને, બીજાને હાનિ પહોંચાડીને પણ મજા આવતી હોય એવું લાગે. બટ સમજ ના હોય ને એ સ્ટેજમાં પણ અસ્વીકૃત ખોટી વસ્તુની ક્યારેય સ્વીકૃતિ ના બને. મેં એ જ સ્ટેજમાં વાત કરું. સમજ ના હોય તો પણ. અરે તમે અત્યારે માન લો, અત્યારે ક્યાં આપણી પાસે એટલી સમજ છે? અત્યારે પણ તમે જો તમારું કોઈ અપમાન કરે, તમને સ્વીકારમાં આવે છે? તમને કોઈ અત્યારે હાનિ પહોંચાડે, તમને કોઈ દુઃખી કરે, આપણામાં સ્વીકૃતિ બને? તમે કોઈને એવું કરશો? તમે કોઈકને અપમાનિત કરશો, તમે કોઈકને હાનિ પહોંચાડશો તો તમને મજા આવશે? એની સ્વીકૃતિ આપણામાં બને છે ખરી? અત્યારે જ જુઓ ને, રન ટાઈમમાં જ ચેક કરી લઈએ આપણે. ક્યારેય નહીં બને સ્વીકૃતિ, કોઈ પણ સ્થિતિમાં નહીં બને. સમજ નહીં હોય ને તોય નહીં બને. બિકોઝ હ્યુમન નો નેચર બાય ડિફોલ્ટ આ છે. તો તે છતાં પણ આવું કેમ કરતા હશે લોકો? શું લાગે તમને? જેમ કે સિમ્પલ આપણા લેવલની વાત કરીએ. ક્લાસમાં કોઈક એવા વ્યક્તિને કોર્નર કરવું અને એનું લેગ પુલિંગ કરવું, આવું બને છે કે નહીં? બધાય મજા આવતી હશે બધાને એમાં.
આવું થાય છે કે નહીં ક્લાસમાં? શું લાગે, શું મજા આવે એમાં? એ વસ્તુ યોગ્ય નથી, પહેલા તો એ ખોટી જ છે, ન કરવી જોઈએ. તોય આપણે એમાંથી મજા લઈએ છીએ. શું, કેમ આવું કરતા હશે સ્ટુડન્ટ? કારણ કે આગળ આપણે એ વાત કરી કે અવ્યવસ્થાની, ખોટી વસ્તુની, ભ્રમ હોય એની, અયોગ્ય વસ્તુની ક્યારેય આપણામાં સ્વીકૃતિ ના બને. તો સ્વીકૃતિ ના બને એનો મતલબ કે એનાથી આપણે સુખી નથી થવાના. બીકોઝ સ્વીકૃતિ બરાબર જ સુખ છે, આપણે એ જોયું. તો આ કેસમાં કેમ આવું થાય છે? આમાં તો કોન્ટ્રાડિક્ટ થાય, આપણે જે કહીએ છીએ. શું લાગે, શું હશે એમાં? એમાં સ્વીકૃતિ શું હશે અને અસ્વીકૃતિ શું હશે આ કેસમાં? વિચારીએ, વ્યવસ્થિત રીતના વિચારીએ આ વસ્તુ. લોંગ ટર્મ હેપીનેસની અસ્વીકૃતિ હશે એટલે કદાચ, અચ્છા, એટલે લોંગ ટર્મ હેપીનેસની અસ્વીકૃતિ મીન્સ કઈ રીતના કયો છો? એને ખબર જ નહીં હોય લોંગ ટર્મ હેપીનેસ એટલે. બરાબર છે. એવું હોઈ શકે. કેસ લઈએ ને, માન લો કોઈ વ્યક્તિ બીજાને મારીને બીજાને હાનિ પહોંચાડે છે, એમાં એને કઈ વસ્તુનો સ્વીકાર કર્યો હશે ને કઈ વસ્તુનો અસ્વીકાર કર્યો? કારણ કે આપણે એવું કહીએ છીએ કે એ વસ્તુ સ્વીકાર તો ક્યારેય ન થાય. તો પછી એમાં એવી કઈ સ્વીકૃતિ બની ગઈ હશે કે કોઈને હામે કરી લે અને એનાથી એને કયું સુખ મળતું હશે? સ્વીકૃતિ નહીં હોય તો પછી એ શું કામ કરતા? કોમ્પ્રોમાઇઝ હશે. બરાબર છે. ગુડ, ગુડ, વેરી ગુડ. હે ને? ગુડ, બહુ સરસ ઓબ્ઝર્વેશન. એટલે તમે જુઓ કે જે લોકોથી ભૂલ થઈ જાય છે ને, એ લોકોને ગિલ્ટ ફીલ થઈ જ રાખે ઓલવેઝ. એ ગમે એટલો ખરાબ વ્યક્તિ કેમ ના હોય. કારણ કે એક ખોટી વસ્તુની સ્વીકૃતિ આપણામાં બને જ નહીં. હા, એ કોઈક મજબૂરી, વિવશતા જે તમે કીધું ને, એવી કંઈક પરિસ્થિતિ ક્રિએટ થઈ હોય એટલે કોમ્પ્રોમાઇઝેશન ના રૂપમાં મજબૂરી વશ એ વસ્તુ કરવી પડી હશે. બટ એની સ્વીકૃતિ તો એનામાં ન જ બને. તમે જુઓ, એ જેને અપરાધ બોધ કહીએ ને, ગિલ્ટ કોન્શિયસ, તો એ તો બનેલું જ રે. કારણ કે એ વસ્તુ યોગ્ય જ નથી, એ ખોટી જ હતી ને આપણે કરી. એ તો ભૂતકાળની પીડા છે અત્યારે આપણે જે ભોગવી રહ્યા. પાસ્ટમાં જે આપણા લાઈફમાં આપણે કંઈક ભૂલો કરી હોય, આજે વિચારો, આજે એ દુઃખ આપશે આપણને. બીકોઝ એની સ્વીકૃતિ ક્યારેય ન બને. સમજાય? અરે જાણતા નહીં, મેં કહું છું અજાણતા પણ આપણાથી ભૂલ થાય ને, એની પણ આપણામાં સ્વીકૃતિ ક્યારેય ના બને એ વસ્તુની.
એ તરત આપણામાં એ હાઇલાઇટ, એ એકદમ જેને કહેવાય ને એ દુખી કરે આપણામાં, કે આપણને આટલી ખબર નથી પડતી, અજાણતા પણ ભૂલ થઈ ગઈ, એક્સેપ્ટેબલ ના થાય ક્યારે આપણા. પહોંચે છે આ વાત? સમજાય છે? હા કે ના? તો સ્વીકૃતિ બરાબર સુખ, જે આપણે પ્રપોઝલની વાત કરી, એમાં સ્વીકૃતિ હંમેશા સાચી વસ્તુની હશે, સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની હશે, સ્વીકૃતિ હંમેશા યોગ્ય વસ્તુની હશે. તો સંબંધમાં જીવવાની સ્વીકૃતિ હોય હંમેશા, બધાયની હોય. જોજો, એ યુનિવર્સલ છે. કોઈ એવું નહીં હોય કે એને આ વસ્તુ એક્સેપ્ટેબલ નહીં હોય. જો, નાનું બાળક થી લઈને વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ સુધી, ગમે સર્વે કરી લો તમે આખી પૃથ્વી પર જેટલા પણ હ્યુમન, સંબંધમાં રહેવું એ સ્વીકૃતિ હોય જ દરેક વ્યક્તિ. સંબંધ સારો હોવો જોઈએ એની સ્વીકૃતિ દરેકને હોય. સંબંધમાં નાના મોટા ઝઘડા ન હોવા જોઈએ એવું જ બધા ઈચ્છતા હોય. બટ એટલી યોગ્યતા ના હોય કે આપણે કરી શકીએ, એટલે પછી એ કોમ્પ્રોમાઈઝ કરીએ, લેટ ગો કરીએ. બટ સંબંધમાં જીવવાની સ્વીકૃતિ તો હોય છે. કોઈને નુકસાન ન કરવું એ સ્વીકૃતિમાં હોય. કોઈકને હાર્મ ન કરવું એ સ્વીકૃતિમાં હોય. કોઈકનું અપમાન ન કરવું એ સ્વીકૃતિમાં હોય. સમજો, જેટલી પણ પોઝિટિવ વસ્તુ કહીએ આપણે, જેટલી પણ સાચી વસ્તુ કહીએ, એ દરેક વ્યક્તિ સાથે એક સરખી હશે, એક સરખી એક્સેપ્ટેબલ હશે. એટલે સ્વીકૃતિ બરાબર સુખ. કે જયારે આપણે વાત કરીએ છીએ કે આપણે હંમેશા માટે સુખી રહી શકીએ છીએ, તો હંમેશા માટે સુખી રહી શકવાનો સ્ત્રોત પણ અવેલેબલ છે. આપણે ખાલી એને સમજવાની જરૂર. હંમેશા માટે એટલે 24/7 ની વાત કરીએ, 1-2 કલાકની વાત નથી કરતા આપણે, લાઈફ ટાઈમ. એટલે કીધું જે ક્ષણ સ્વીકૃતિ એ ક્ષણ સુખ. એની માટે વેઇટ કરવાની જરૂર નથી. એટલે સુખી થઈને એન્જિનિયરિંગ કરવું એ બેસ્ટ ઓપ્શન. સુખી થઈને એજ્યુકેશન લેવું એ બેસ્ટ ઓપ્શન. કારણ કે હવે હું સુખી છું એટલે સ્વીકારી લેવું, એટલે સ્વીકૃતિ બનાવવી આપણે જે ફિલ્ડમાં છે. ત્યાર પછી આપણી જર્ની જો 360 ડિગ્રી ચેન્જ હશે. ત્યાર પછી રિઝલ્ટ લાવવું નહીં પડે, રિઝલ્ટ આવશે. કારણ કે હવે આપણે એની સ્વીકૃતિ છે કે શું કામ ભણવું જોઈએ, એજ્યુકેશન શું કામ લઈએ છીએ, એનો પર્પઝ શું છે, એનું આપણી લાઈફમાં રોલ શું છે, અને એ કમ્પ્લીટ કર્યા પછી હું કેટલું કન્ટ્રીબ્યુશન કરી શકીશ. આ બધી વસ્તુની ક્લેરિટી એ તો સમજ છે. ત્યાર પછી એ વસ્તુ આપણામાં આપણી સ્વીકૃતિમાં આવે. અને સ્વીકૃતિ છે એટલે સુખ છે. તો પછી હું ભણું છું એનું પણ સુખ છે, હું ક્લાસ અટેન્ડ કરું છું એનું પણ સુખ છે. પછી સુખ કન્ટિન્યુ પહોંચે છે. સમજાય છે? હે ને? ગુડ ગુડ. એટલા માટે આ હાઇપોથેટિકલ કે ફિલોસોફિકલ વાતો નથી, ખાલી આ પ્રેક્ટિસેબલ વાતચીત કરીએ છીએ આપણે, કે જે છે, હશે, થાશે એવું નહીં, છે જ. જે ક્ષણે જે મુમેન્ટ સમજાશે એક ક્ષણે એ વસ્તુનો એક્સપિરિયન્સ થઈ જશે આપણે. બરાબર થાય છે ડિસ્કશન, વાતચીત કમ્પ્લીટ ફ્લોમાં થાય છે? પહોંચે છે ને બધી વસ્તુ આરામથી? આપણે બધા છે ને એક રિયાલિટીને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ છીએ કે જે હજી સુધી આપણી સામે ક્યારે આવી નથી. એ રીતના નથી આવી
કે જેને સમજવાના ટર્મ્સમાં કહીએ એવી વસ્તુઓને આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય, કે અત્યાર સુધી આપણી માટે એ બધી વસ્તુ રહસ્ય હતી, એક ટ્રેઝર જેવું હતું. એવી બધી વસ્તુને આપણે એક્સપ્લોર કરવાનો ટ્રાય કરીએ. તો સ્વીકૃતિ બરાબર સુખ એને આપણે આ રીતના જોઈએ છે કે સ્વીકૃતિ જ્યારે કહીએ છીએ તો સ્વીકૃતિનો મતલબ કોમ્પ્રોમાઇઝ કરવું, લેટ ગો કરવું બિલકુલ નથી. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે જયારે આ વાત કરીએ ને તો આ જ પહેલો પોઈન્ટ આવે કે હા સંબંધમાં કોમ્પ્રોમાઈઝ કરીએ તો સંબંધ સચવાઈ જાય. કારણ કે આપણે જોયું પણ હોય ઘરમાં કે નથી સમજતા તો આપણે સમજી લઈએ એમ. પણ ઝઘડો શું કામ કરો? આવું જોયું હોય આપણે ફેમિલીમાં. બટ એ નથી સમજતા એને આપણે સમજી લઈશું, એનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હંમેશા માટે, એવું ન બને. એટલે વસ્તુ સ્વીકારમાંય ના આવે, એટલે કોમ્પ્રોમાઈઝ લેવલે જ રહે. એ નથી સમજતા તો એ આપણા સંબંધી છે. જો આપણે સમજેલા છે તો એ આપણી ફરજ બને છે, આપણી સ્વીકૃતિ છે કે આપણે એને સમજાઈ લઈશું આજે નહીં તો કાલે. તો એ પણ સુખી થઈ શકશે સમજીને. એ ભાવ સાથે ચાલવું, એ સંબંધ સાથે ચાલવું. ત્યાર પછી તો એ સ્વીકૃતિ છે પછી. પછી કોમ્પ્રોમાઈઝ નથી, કારણ કે સંબંધની સ્વીકૃતિ છે. એ વ્યક્તિ સાથેનો જે સંબંધ છે એની સ્વીકૃતિ કરીએ આપણે. ત્યાર પછી એનું બિહેવિયર બાય ડિફોલ્ટ સ્વીકૃતિમાં આવે. હા, એ ભૂલ કરે છે તો એ ભૂલને આપણે જોઈ શકીએ અને એ ભૂલ શું કામ કરે છે ને એ પણ આપણા ધ્યાનમાં આવે. અચ્છા, એમને આવું બિહેવિયર કર્યું એનો મતલબ એમને આ વસ્તુ હજી નથી સમજાણી. તો જયારે સમય મળશે, સાંભળવાની સ્થિતિમાં હશે ને સારા એવા ફ્રેશ મૂડમાં હશે તો આપણે વાતચીત સંવાદ કરીને એ લેવલ પર પહોંચી જ શકીએ. બટ એની માટે આપણે એ વસ્તુથી જીવતા હોવા જોઈએ, આપણામાં એ સમજ હોવી જોઈએ. એના વગર ખાલી ભાષણ પ્રવચનથી વસ્તુ કન્વે ન થાય ક્યારેય. એ જરૂરી છે. એટલે તમે જુઓ ને કોઈ પણ એવા વ્યક્તિઓ હેને કે જે સાચું વસ્તુ અથવા તો સારી વસ્તુને બોલતા પણ હશે પબ્લિકલી, બટ એવા વ્યક્તિઓનું સ્વીકૃતિ બધાની એક સરખી નહીં હોય ક્યારે. શું કામ? બિકોઝ એ હોલિસ્ટિકલી આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અયોગ્ય લાગે. બિકોઝ એવું જીવવામાં આવતું ના હોય જેવું બોલવામાં આવતું હોય. એમનું બિહેવિયર એ વ્યક્તિનું. એ ત્યાંથી અસ્વીકૃતિ બની જાય એટલે પછી વ્યક્તિ નકારી દે. અને લિમિટેડ માસ હોય કે જે એને સ્વીકારતો હોય. એટલે જયારે સ્વીકૃતિની વાત કરીએ છીએ તો એ હંમેશા બધા માટે એક સરખી હશે. બરાબર થાય છે ને ડિસ્કશન? વ્યવસ્થિત પહોંચે છે વાત? ઓકે ગુડ. તો એ વ્યવસ્થા એ સ્વીકૃતિ જેમાં આપણે કહીએ છીએ વ્યવસ્થાની સ્વીકૃતિ, તો એ વ્યવસ્થાને આપણે સમજીશું. એ જ છે ઇન્ટરકનેક્ટેડનેસ ઓફ એક્ઝિસ્ટન્સ, જે આપણું ટાઇટલ. તો એકબીજા વચ્ચેનું જે ઇન્ટરકનેક્ટેડનેસ છે, જે કનેક્શન છે બાય નેચર, હે ને એક્ઝિસ્ટન્સમાં તમે કે મેં બનાવી દીધેલું નથી, એ છે જ. એ છે જ એનો મતલબ કે વ્યવસ્થા ઓલરેડી છે. એ વ્યવસ્થાને સમજવું એટલે વ્યવસ્થાની આપણામાં સ્વીકૃતિ બનવી. અને આપણામાં સ્વીકૃતિ બનવી એ આપણા માટે સુખની સ્થિતિ. એ સમજનું લેવલ એ આપણા માટે સુખની સ્થિતિ. તો સ્વીકૃતિ બરાબર સુખ. તો સ્વીકૃતિ કોની? તો સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની જ થાય.
તો વ્યવસ્થા એટલે શું? તે વ્યવસ્થાને આપણે હવે એક્સપ્લોર કરશું નેક્સ્ટ સેશન. કે જે બાય નેચર બાય એક્ઝિસ્ટન્સમાં એ વ્યવસ્થા ઓલરેડી છે જ બનેલી, આપણે બનાવવાની નથી. એ વ્યવસ્થાને ખાલી સમજવાની છે. જેમ કે સંબંધ, તો સંબંધની જે વ્યવસ્થા છે એ બાય નેચર બનેલી છે. તમે કે મેં સંબંધ બનાયેલા નથી, એ બાય નેચર છે. એક્ઝિસ્ટન્સમાં સંબંધ એક્ઝિસ્ટ કરે છે. એટલે જ તમે જુઓ તો દરેક વ્યક્તિને સંબંધની સ્વીકૃતિ હોય જ. એ પછી સમજ એનામાં હોય કે ના હોય. આ પહોંચે છે વાત? હા કે ના? યસ ઓર નો? એ જ રીતના ફિલિંગ્સ છે, જે વેલ્યુઝ છે, જે મૂલ્યો છે, એની સ્વીકૃતિ હંમેશા બધામાં હોય. ટ્રસ્ટ કો, રિસ્પેક્ટ કો, અફેક્શન કો, લવ કો, આની સ્વીકૃતિ હંમેશા બધામાં હોય. સમજો, બિકોઝ એ બાય નેચર છે, બાય એક્ઝિસ્ટન્સ એ વ્યવસ્થા છે હ્યુમન માટે. બિકોઝ ફિલિંગ્સથી જ આપણે સેટિસ્ફેક્શન મેળવી શકીએ. મેન્ટલ સેટિસ્ફેક્શન, આપણું પોતાનું પીસ જેને કહીએ, શાંતિ જેને કહીએ, સુખ કહીએ છીએ. તો જે સ્વીકૃતિ, જે વ્યવસ્થાની વાત કરીએ છીએ એ યુનિવર્સલ હશે. એ તમારે માટે, મારી માટે વ્યવસ્થા નહીં હોય, એ બધા હ્યુમન માટે એક સરખી વ્યવસ્થા હશે. એટલે દરેક જન માટે સરખી એક સરખી સ્વીકૃતિમાં આવશે. એટલે કહીએ છીએ કે દરેક જન સુખી થઈ શકે છે. બિકોઝ દરેક જન એક સરખી સ્વીકૃતિ સાથે જીવી શકે. બિકોઝ દરેક જન માટે વ્યવસ્થા એક સરખી જ છે, બાય નેચર છે, એક્ઝિસ્ટન્સમાં છે. એટલે હંમેશા 24/7 વ્યક્તિ સુખી થઈ શકે છે અને જીવી શકે છે સુખપૂર્વક. એનું પ્રાવધાન, એનો સ્કોપ આ એક્ઝિસ્ટન્સમાં ઓલરેડી આપેલો જ છે. ખાલી આપણે એને સમજીને જીવવાની જરૂર છે. હે ને? પકડાય છે ને વાત? બરાબર સમજાય છે? એટલા માટે આ હાઇપોથેટિકલ કે ફિલોસોફિકલ વાતો નથી ખાલી. આ રિયાલિટી છે જે આપણે આ બધી ચર્ચા કરીએ. તમે જુઓ ને, આ યુનિવર્સલ ટ્રુથ પર આપણે વાત કરીએ. એક સચ્ચાઈ અને સત્ય પર આપણે વાત કરીએ કે જે ક્યારેય ચેન્જ નહીં થાય. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હશે, સમય કોઈ પણ હશે. આ નહીં, તમે કદાચ બીજી પૃથ્વી પણ મળી જશે ને, કે જ્યાં માણસો રહેતા હશે, ત્યાં પણ આ લો, આ વસ્તુ આવી જ રહેશે. એમાં ચેન્જીસ નહીં આવે. ત્યારે તો આપણે કહી શકીએ કે વ્યક્તિ હંમેશા માટે સુખી થઈ શકે. એનો સ્કોપ છે. બરાબર છે? શું લાગે તમને? આ બધી વસ્તુ પર ડિસ્કશન થવું જરૂરી છે ને કે નહીં? આ બધી વસ્તુને સમજવી ઇમ્પોર્ટન્ટ છે ને? શું લાગે? બિકોઝ ક્યાં સુધી આપણે અવોઇડ કરશું આ વસ્તુ? હા, એક સમય હતો કે આપણી પાસે આવી કોઈ કન્ટેન જ નથી. આપણી પાસે કોઈ વસ્તુ વાતચીત કરવાનો આધાર જ નતો, કોઈ રેફરન્સ જ નતો. એટલે જાણતા જાણતા કરતા હતા બધી વસ્તુ, એ અલગ છે. બટ હવે તો આપણી પાસે રેફરન્સ છે, કન્ટેન્ટ છે આપણી પાસે. જેમ કે જયારે આદિવાસી માનવ, જેમ કે સૌથી પહેલા પૃથ્વી પર જયારે માનવે જન્મ લીધો હશે, ને ખબર જ નથી શું પાણી એટલે શું, આ તરસ લાગે છે તો શું કરવું, ભૂખ લાગે છે તો શું કરવું. તો એની માટે કદાચ જે પણ ભૂલ, બાય મિસ્ટેક જે પણ એને કર્યું, એ જ્યાં સુધી અવેલેબલ નતું થયું ત્યાં સુધીની વસ્તુ બરાબર છે. કારણ કે આપણી પાસે રેફરન્સ જ નતો. તો એ ટાઈમે રેફરન્સ હતો પશુ પક્ષીઓ. તો એ જે કરતા એની પાસેથી આપણે શીખતા અને કરતા. અરે કેટલી પેઢી ગઈ ત્યાર પછી તો ખબર પડી કે અમુક વસ્તુ માનવ માટે નથી બની. માનવ માટે અમુક જ વસ્તુ છે.
ખાવા પીવા માટે. આ તો સિમ્પલ વાત કરીએ તો હવે ખબર પડી ગઈ ત્યારથી તો એ વસ્તુ ફોલો થવી જોઈએ કે નહીં? એક રેફરન્સ ન હોય, એક સ્કોપ ન હોય ત્યાં સુધી તો બરાબર છે, સમજી શકાય એ વસ્તુ. આપણી પાસે રેફરન્સ જ નથી, આપણે શું કરશું? બટ હવે તો રેફરન્સ છે, સ્કોપ છે, કન્ટેન્ટ પણ બધું રેડી છે. ખાલી જીવવાનું, સમજીને જીવવાનું જ છે. બહુ નાનું કામ છે આપણા માટે. ખાલી સમજવાનું છે અને ખાલી જીવવાનું છે. આ બે વસ્તુ કરશું એટલે બધું જે આપણી એક્સપેક્ટેશન છે ને સુખ અને સમૃદ્ધિની, એ પૂરી થાશે. 100% પૂરી થશે. એમાં 1% પણ ડાયલેમાં નથી. હા, આપણી કેટલી તૈયારી છે એ રીતના જીવવા માટે, એ મેટર કરે. એ જ એક્ઝિસ્ટન્સમાં છે જ ઓલરેડી. આપણી પાસે એની સમજ જ નથી. તો હવે તો એ સમજ ને સમજવા માટે લેંગ્વેજ પણ છે. એ કન્ટેન્ટના રૂપમાં આવી ગયું. હવે તો આપણી પાસે આવે છે. પેલા લોકોએ એફર્ટ કરે, ટ્રાય કર્યા હતા. આત્મા, પરમાત્મા, ઈશ્વર, પછી જેને કહેવાય ને કે અનકોન્શિયસ રિયાલિટી, આ બધા અમુક અમુક નામથી લોકોએ ઘણા ટ્રાય કર્યા, પણ એને તમે ઓબ્ઝર્વ ના કરી શકો લોજીકલી, એટલે એક લેવલ પછી સ્વીકૃતિનામાં ના આવે એ વસ્તુ. બટ હવે તો એ લોજિકલી, પ્રેક્ટિસેબલી, યુનિવર્સલી તમે એને વેરીફાઈ કરી શકો એ સ્ટેજમાં આવી ગયું. એજ્યુકેશનમાં મુકાઈ ગયું. વિચાર તો કરો, યુનિવર્સાલિટી એની ક્રોસ વેરીફાઈ થઈ ગઈ. જે હતું જ ઓલરેડી, અવેરનેસના ફોર્મમાં, સમજના ફોર્મમાં, કન્ટેન્ટના ફોર્મમાં હવે આપણી પાસે આવી. તો અહીંયા સુધી કાંઈ પણ કોઈને ક્વેશ્ચન, ડાઉટ, ક્વેરી હોય તો કહો. એટલે ડિસ્કશનમાં એક જ મિનિટ હા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સેશનથી વ્યવસ્થાને સમજીશું કે સ્વીકૃતિ બરાબર સુખ છે, તો એ વ્યવસ્થા શું છે? તો એ સ્વીકૃતિમાં આપણે જે વાત કરી કે વ્યવસ્થાની જ સ્વીકૃતિ થાય, અવ્યવસ્થાની ક્યારેય સ્વીકૃતિ ન થાય. તો વ્યવસ્થા શું છે એને આપણે નેક્સ્ટ સેશનમાં સમજીશું. બરાબર, તો ત્યાં સુધી તમે પણ ટ્રાય કરજો કે આ સ્વીકૃતિ બરાબર સુખ જે આપણે વાત કરી, પ્રપોઝલ આપ્યું, એને આપણી રીતના વધુ સારી રીતના ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ, વધુ ક્રિટિકલી એને વિચારવાની વાત કરીએ, ટ્રાય કરીએ આપણામાં. અને એમાં કંઈક પણ પછી પાછો ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી જનરેટ થાય તો પછી નેક્સ્ટ સેશનમાં પાછી ડિસ્કશન કરશું એ વસ્તુ પર. ડન? તો અહીંયા સુધી રાખીએ. બીજા કોઈ કઈને ક્વેશ્ચન, ડાઉટ, ક્વેરી હોય તો ઓકે.